નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાઉલ્ટનો એક નિયમ ભણેલા અને એના આધારે એના એક્ઝામ્પલ જે સ્વાધ્યાયના હતા, કોયડો હતો કે પછી ઉદાહરણના એ ભણેલા હતા આપણે. અત્યાર સુધીમાં આપણે રાઉલ્ટના જે નિયમો છે એની અંદર જો વાત કરીએ તો શરૂઆતમાં આપણે એક નિયમ ભણેલા કે જેની અંદર આપણે દ્રાવ્ય છે એ અબાષ્પશીલ લેતા હતા અને દ્રાવક છે એ બાષ્પશીલ લેતા હતા. ત્યાર પછી એક નિયમ એવો ભણ્યા કે જેની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય અને એના માટે આપણે રાઉલ્ટનો નિયમ ભણેલા હતા. આજે મિત્રો આપણે એ રાઉલ્ટના નિયમને એવી રીતે જોવાનો છે કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક એમાં ખાસ કરીને જે દ્રાવ્ય હશે એ વાયુમય અવસ્થામાં હશે અને દ્રાવક છે એ પ્રવાહી અવસ્થામાં હશે. એના માટે આપણે આજે રાઉલ્ટનો નિયમ ભણવા જઈ રહ્યા છીએ. તો આવો જ કંઈક એક નિયમ હતો કે જેમાં દ્રાવ્ય છે એ વાયુમય અવસ્થામાં હોય અને દ્રાવક છે પ્રવાહી અવસ્થામાં હોય. યાદ કરો મિત્રો, હેનરીનો નિયમ ભણી ગયા આપણે. તો હેનરીનો નિયમ પણ આવા જ કોન્સેપ્ટ સાથેનો હતો કે જેમાં દ્રાવ્ય એ વાયુમય લેતા હતા આપણે અને દ્રાવક તરીકે પ્રવાહી લેતા હતા. પાણીની અંદર CO2 વાયુ સાદી સોડાનું આપણે એક્ઝામ્પલ પણ આપેલું હતું, જો યાદ હોય તો મિત્રો. તો અહીંયા આપણે હેનરીનો જે નિયમ છે એ અને રાઉલ્ટનો નિયમ છે એની આપણે અહીંયા સરખામણી પણ કરવાના છીએ. તો નિયમ શું છે એ જાણતા પહેલાં આપણે ક્વેશ્ચન સમજી લઈએ કે દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા. દ્રાવણ છે કે જેની અંદર દ્રાવ્ય તરીકે જે પદાર્થ છે એની અવસ્થા વાયુ છે એની દ્રાવ્યતા અને પ્રવાહીનું જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ અનુક્રમે હેનરી અને રાઉલ્ટના નિયમને અનુસરે છે એવું આપણે અહીં સમજાવવાનું છે. બીજું એવું પણ કહી શકાય કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો અહીંયા તમારે બંને નિયમોને સમજાવવાના છે. બંને નિયમો આપણે એમ તો જોઈ ગયા છીએ પણ ખાલી થોડુંક આપણે એને સમજવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે. ચલો જોઈએ છીએ કે વાયુમય દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટનો જે નિયમ છે શું છે. તો કે રાઉલ્ટે પણ એવું જ કીધું જે આગળ હેનરીએ પણ કહી ચૂક્યો હતો. હેનરીએ શું કીધું હતું કે અહીં તમે નીચે જોશો તો ખ્યાલ આવશે કે વાયુમય દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે તેની દ્રાવ્યતા હેનરીના નિયમ પ્રમાણે શું, તો કે એ આંશિક દબાણ જે એનું હોય એ દ્રાવણનું પી એ એના મોલ અંશ એટલે x1ના સમપ્રમાણમાં હોય છે. તમે યાદ હોય તો હું તમને એ સૂત્ર પણ લખીને બતાવું છું તો થોડો ખ્યાલ આવશે કે હેનરીના નિયમની અંદર આપણે આવું લખતા હતા પી ઇઝ પ્રોપોર્શનલ ટુ એક્સ એટલે કે મોલ અંશ, બરાબર છે, મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ. એટલે પી છે એ મોલ અંશના સમપ્રમાણમાં હોય. આ સમપ્રમાણતા અચળાંક આપણે દૂર કરવા માટે આપણે એની અંદર કોઈ એક અચળાંક મૂકવો પડે. એના માટે આપણે અહીંયા KH મૂકતા હતા. આ હતું આપણું હેનરીના નિયમનું સૂત્ર. ખ્યાલ આવી ગયો? આવી જ રીતે મિત્રો હવે રાઉલ્ટે પણ આ જ વસ્તુને અહીંયા દોરાવે છે અને એવું કહે છે કે વાયુમય દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે અને ત્યારે જે દ્રાવણ બને છે ત્યારે તેનું બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમ પ્રમાણે શું થાય, તો કે એ રાઉલ્ટના નિયમ પ્રમાણે એ સૂત્ર બને છે P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. જ્યાં P1 શું છે તો કે P1 છે એ ઘટક 1 છે એનું બાષ્પ દબાણ છે, P10 છે એ શુદ્ધ ઘટક 1નું બાષ્પ દબાણ છે અને x1 છે એ ઘટક 1ના મોલ અંશ છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આ P10 છે શુદ્ધ અવસ્થા માટે લેવાનું હોય છે. આગળના એક્ઝામ્પલમાં પણ આપણે આ વાત કરી ચૂક્યા છીએ. એ જ રીતે આપણે અહીંયા હેનરીના નિયમની પણ વાત કરી દેવાની. P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x1, જ્યાં P એટલે કુલ બાષ્પ દબાણ છે, KH એટલે હેનરીના નિયમનો અચળાંક છે અને x1 છે એ જે તે ઘટક આપણે પાસે એક નંબરનો ઘટક હોય તો એક ઘટકના મોલ અંશ છે. ખ્યાલ આવી ગયો? તો આ આપણે વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે રાઉલ્ટનો નિયમ કીધો. હેનરીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો થઈ ગયો અહીંયા. બીજી વસ્તુ કે જે પ્રવાહી વધુ બાષ્પશીલ હોય તે વધુ બાષ્પ દબાણ ઉત્પન્ન કરે. આ વાતને તો આપણે રાઉલ્ટના નિયમની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે પણ કોઈ પ્રવાહી છે બાષ્પશીલ હોય તો જ એને પહેલાં તો બાષ્પ દબાણ હોય. જો બાષ્પશીલ જ ના હોય તેને બાષ્પ દબાણ હોવાની જરૂર જ નથી, કારણ કે બાષ્પમાં રૂપાંતર જ નથી થતું તો બાષ્પ દબાણ ઉત્પન્ન થવાનું જ નથી. પણ જે પ્રવાહી છે એ બાષ્પશીલ છે એટલે કે બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે એને જ એનું બાષ્પ દબાણ હોય. બાષ્પ બને તો બાષ્પ દબાણ ઉત્પન્ન થવાનું છે. એટલે અહીંયા એવા પ્રવાહી કે જે વધારે પડતા બાષ્પશીલ હોય તો બાષ્પ પણ વધારે ઉત્પન્ન થશે
તો એનું દબાણ જે બાષ્પ દબાણ છે એ પણ વધારે ઉત્પન્ન થવાનું છે. એટલા માટે આપણે અહીં વાક્ય કીધું છે. અને એ બાષ્પ દબાણનો ક્રમ અહીંયા આપ્યો છે આપને કે સપોઝ આપણે પાણી છે, ઇથેનોલ છે, એસિટોન છે ને ઈથર છે, તો આમાં તમને ક્રમ પૂછે તો તમારે આ ક્રમ જાળવવાનો છે. જેમાં બાષ્પ દબાણનો ક્રમ પૂછાય તો સૌથી વધારે બાષ્પશીલ ઈથર હોય છે, ત્યાર પછી એસિટોન ઓછું થોડુંક હોય છે, એનાથી ઓછું ઇથેનોલ હોય છે અને સૌથી ઓછું પાણી હોય છે. બરાબર છે મિત્રો? તો આ ક્રમને આપણે અહીંયા જાળવવાનો છે ખાસ. ચાલો, તો હવે આપણે નવા એક ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને એક ખૂબ જ અગત્યના ટોપિક છે કે જેની અંદર આપણે પહેલો ટોપિક એ ભણવાના છે કે આદર્શ દ્રાવણ પહેલાં તો કોને કહેવાય. બે પ્રકારના જનરલી દ્રાવણ આવશે, એક આદર્શ દ્રાવણ આવશે અને એક બીજું બિન આદર્શ દ્રાવણ આવશે. તો આ બંને દ્રાવણો છે એના વિશે આપણે અહીં ખ્યાલ મેળવવાના છીએ. આદર્શ દ્રાવણ હોય એને આઈડિયલ સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે. બિન આદર્શ દ્રાવણને નોન આઈડિયલ સોલ્યુશન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે? તો આદર્શ દ્રાવણ કોને કહેવાય એની પહેલાં તો આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો આદર્શ દ્રાવણ મિત્રો એને કહેવાય કે જે કોઈ પણ સાંદ્રતાએ અને દરેક તાપમાને એ રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતો હોવો જોઈએ. પહેલાં તો આ વાક્યને ખાસ તમારે સમજવાનું છે. દરેક તાપમાને અને દરેક સાંદ્રતાએ એમાં રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય તો જ એ દ્રાવણ જે છે એને આદર્શ દ્રાવણ કહેવાય. બાકી એને બિન આદર્શ દ્રાવણ તરીકે આપણે ઓળખવું પડે. તો એના માટેની અમુક લાક્ષણિકતા કયો કે એની કન્ડિશન કયો એ આપણે અહીં જાણવી પડે કે આટલી કન્ડિશનો જો એ દ્રાવણની અંદર તમને જોવા મળે તો તમે એને આદર્શ દ્રાવણ કહી શકો. જો એ ના જોવા મળે તો એમ તમને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકો. તો એ કન્ડિશનો છે એ હકીકતમાં આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, પણ થોડુંક આપણે એને ડિટેલમાં કરવાની છે. ક્યારે જોઈ? તો કે રાઉલ્ટ છે એના નિયમો આપણે ભણ્યા, એની અંદર આપણે રાઉલ્ટના નિયમની મર્યાદાઓ ભણેલા હતા. 5 મર્યાદા હતી. એ 5 જે મર્યાદા હતી એને આપણે અહીં થોડીક આપણે ડિટેલમાં સમજતા જઈએ. એ 5 મર્યાદાનું જો પાલન થતું હોય તો એનો મતલબ રાઉલ્ટના નિયમનું પણ પાલન થતું હશે. જો રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય તો એ દ્રાવણ આપણા માટે આદર્શ દ્રાવણ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલા માટે એ નિયમો જે છે એ નિયમનું આપણે જે મર્યાદા કીધી હતી એ દરેક મર્યાદાનું જો અહીં પાલન થતું હશે એ થાય છે કે નહીં આપણે અહીં ચેક કરી લઈએ. જો ના થતું હોય તો આદર્શ દ્રાવણ નથી. જોઈએ છીએ. ચલો, પહેલું છે એની અંદર જુઓ તો ખ્યાલ આવશે કે મિશ્રણમાં ફેરફાર કદ એટલે ડેલ્ટા વી એનો ફેરફાર હંમેશા શૂન્ય થશે. વાક્ય થોડું કટપટું લાગે પણ આપણે જ્યારે રાઉલ્ટના નિયમની મર્યાદા કીધી ત્યારે વાત કરી હતી કે જ્યારે કોઈ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એ દ્રાવણ કેવી રીતે બનશે? તો કે એક દ્રાવ્ય પદાર્થ લેવામાં આવે અને બીજું એમાં દ્રાવક ઉમેરવામાં આવે. વાક્યને સમજો તો ખ્યાલ આવજે. અને ત્યારે એમાંથી જે બને એને આપણે દ્રાવણ કહીએ છીએ. તો રાઉલ્ટના નિયમની મર્યાદામાં એવું કીધું હતું આપણે કે જ્યારે કોઈ પણ વસ્તુની અંદર તમે દ્રાવણ બનાવતા હોય અને એ દ્રાવણ છે એમાં દ્રાવ્ય અને દ્રાવકનું કદ, સપોઝ અહીં હું એમ કહું કે V1 છે આનું કદ, એમાં તમારે સપોઝ એમ કહી દઈએ કે 5 લીટર હતું. ચલો એક્ઝામ્પલ માટે છે. આનું આપણે કદ કહી દઈએ V2 અને એ કેટલું? તો કે આ લઈ લઈએ આપણે 5 લીટર. તો દ્રાવણનું કુલ કદ જે દ્રાવ્ય અને દ્રાવક 5 લીટર ભેગા કરવામાં આવે અને જે દ્રાવણ બને એનું કદ કેટલું થવું જોઈએ? તો કે V બરાબર એ કદ તમારું 10 લીટર થવું જોઈએ. આ રાઉલ્ટના નિયમ પ્રમાણે એની મર્યાદાની અંદર આપણે વાત કરી હતી કે દ્રાવ્ય અને દ્રાવક તમે જેટલા કદના લ્યો એનો સરવાળો એ દ્રાવણના કદના સરવાળા બરાબર થવો જોઈએ, એટલે કે 2 બરાબર થવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે અહીંયા પણ જોયું છે. જો V એટલે દ્રાવકનું કદ અને V દ્રાવ્યનું કદ એ દ્રાવણના કદ જેટલું થતું હોય એટલે કે એમની વચ્ચે કદનો ફેરફાર શૂન્ય હોય. આ બાજુ પણ કદ છે 10 લીટર થાય અને આ બાજુ પણ કદનો જે કુલ કદ છે એ 10 લીટર થાય. તો બે વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? તો કે 0નો થઈ ગયો. એટલે કે ડેલ્ટા V કદનો તફાવત એ જો 0 થતો હોય તો એ આદર્શ દ્રાવણ છે. એટલા માટે અહીંયા લખ્યું છે ડેલ્ટા V મિક્સ એટલે મિક્સર એટલે મિશ્રણ. તો આ જે મિશ્રણ છે, દ્રાવણ છે, એનો કુલ કદનો તફાવત હંમેશા શૂન્ય થવો જોઈએ. એટલે કે બંને બાજુ દ્રાવ્ય અને દ્રાવકનો કદનો સરવાળો એટલે કે આ 10 લીટર અને આ બાજુ દ્રાવણના કદ એ 10 લીટર, બે બાજુ જો સમાન મળે તો એ તમારે જે તફાવત આવે કદનો એ શૂન્ય થાય. બરાબર છે? તો જ એને આ નિયમ લાગુ પડી શકાય. ખ્યાલ આવ્યો? આ ઓકે, આ ક્લિયર કરી દઉં છું. ત્યારબાદ આપણે વાત કરીએ
બીજો તો કે મિશ્રણ પર ઉષ્મા ફેરફાર શૂન્ય થાય, એટલે કે ડેલ્ટા એચ મિક્સર ઇઝ ઇક્વલ ટુ 0. આ પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ રાઉલ્ટના નિયમની મર્યાદાની અંદર, કે જ્યારે પણ કોઈ પણ મિશ્રણ બનાવવામાં આવે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરવામાં આવે, દ્રાવ્ય અને દ્રાવક છે એને જ્યારે ભેગા કરવામાં આવે ને જ્યારે દ્રાવણ બને ત્યારે એની અંદર ઉષ્માનો ફેરફાર, આ જે દ્રાવણ બને છે એમાં ઉષ્માનો જે ફેરફાર છે એ થતો ના હોવો જોઈએ. આવી મર્યાદા આપણે ભણ્યા હતા. એનો મતલબ શું થયો કે એની એન્થાલ્પીમાં ફેરફાર થતો હોવો જોઈએ નહીં. પહેલાં જેટલું હતી એટલી જ ઉષ્મા એનામાં રહેવી જોઈએ, તો એને આ નિયમ લાગુ પાડી શકાય. એટલે કે ડેલ્ટા એચ મિક્સર ઇઝ ઇક્વલ ટુ 0. ઉષ્મામાં ફેરફાર ક્યારે ના થાય તો કે એમાં તો ઉષ્માનું શોષણ પણ ના થતું હોવું જોઈએ અને એમાંથી ઉષ્મા ઉત્પન્ન પણ થતી ના હોવી જોઈએ. જો આવું થઈ શકે તો જ એની અંદર ઉષ્માનો ફેરફાર છે 0 થાય. ખ્યાલ આવ્યો? એટલે અહીં તમને નીચે પણ લખેલું છે, આપણે જો કે જ્યારે ઘટકોને મિશ્ર કરીએ છીએ આપણે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરીએ છીએ ત્યારે એમાં ઉષ્માનું શોષણ પણ થતું ન હોવું જોઈએ અને ઉત્પન્ન પણ થતી ના હોવી જોઈએ, તો જ તમે આ નિયમ લાગુ પાડી શકો. બીજું, એની અંદર કદનો તફાવત પણ હોવો જોઈએ નહીં, એટલે કે કદ પણ 0 હોવું જોઈએ, અથવા તો દ્રાવ્ય અને દ્રાવકના સરવાળાનું કદ એ દ્રાવણના કદ જેટલું થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? તો એને તમે આદર્શ દ્રાવણ કહી શકો, અથવા તો રાઉલ્ટના નિયમનું પાલન થાય છે એવું કહી શકો. ઉદાહરણ બીજું આપણે અહીં જોઈએ છે કે સપોઝ તમારી પાસે કોઈ આદર્શ દ્રાવણ છે ને એની અંદર વાત કરીએ તો એમાં 2 પ્રકારના ઘટકો છે, જેની અંદર આપણે અહીં વાત કરીએ કે સપોઝ તમારી પાસે 2 પ્રકારના ઘટકો છે, એનું મિશ્રણ તમે કરો છો એ અને બી, અને તમને સામે દ્રાવણમાં શું મળે છે તો કે એ બી પ્રકારના ઘટકોનું દ્રાવણ મળે. બરાબર છે? તો હવે તમે આની અંદર જોશો તો આ જે એ ઘટક છે એમાં દરેક ઘટકો જ્યારે એને મિશ્ર કરવામાં નથી આવેલા ત્યારે શુદ્ધ અવસ્થામાં જ હશે. તો એમાં કેવા ઘટકો હશે? બધા એના જ ઘટકો હશે કે નહીં? આ રીતે આમાં દરેક ઘટકો શેના હશે? એના જ હશે. ખ્યાલ આવે છે? કારણ કે અત્યારે એને આપણે હજી મિક્સ કર્યું નથી. શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એમાં દરેક ઘટકો એના જ હશે. એવી જ રીતે બીની જો વાત કરીએ તો બીમાં શેના ઘટકો હશે? દરેક બીના ઘટકો જ હશે. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા આપણો ક્વેશ્ચન એ છે કે સપોઝ આ તો આપણે અહીં ઘટકોની વાત કરી દીધી કે એના શુદ્ધ અવસ્થામાં જે તે ઘટક હોય એના જ ઘટકો એમાં હાજર હોય, પણ અહીંયા જે આ દ્રાવણ બને છે એમાં તો કે એની અંદર તો બંને ઘટકો હાજર છે. એ ઘટક પછી બી ઘટક હશે, પછી પાછો એ ઘટક પણ હોઈ શકે, પછી પાછો બી ઘટક પણ હોઈ શકે, પછી પાછો એ ઘટક પણ હોઈ શકે. એનો મતલબ શું થયો તો કે એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ પણ ઘટક એની શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એમના જે ઘટકો છે એમની વચ્ચે જે આંતર ક્રિયા થતી હોય અથવા તો એમની વચ્ચે જે કંઈ આકર્ષણ હોય એ એના ઘટકોનું જ હશે. એટલે કે એ નામનો ઘટક છે તો એની અંદર જે ઘટકો રહેલા છે દરેક ઘટકો એના જ છે. એટલે કે આ એ અને આ એ વચ્ચે જ પ્રક્રિયા થતી હશે, એમાં બીજા કોઈ ઘટક વચ્ચે આંતરક્રિયા થતી નહીં હોય. એવી જ રીતે તમે બીમાં વિચારો તો બીનો જે ઘટક છે એમાં જે આંતરક્રિયા થતી હશે એ પોતાના ઘટકો સાથે જ થતી હશે કે નહીં? પણ હવે જ્યારે આ એ અને બીને મિશ્ર કરવામાં આવે ને એનું જે મિશ્રણ બનાવવામાં આવે તો એમની વચ્ચે આંતરક્રિયા થતી હશે. એ કેના વચ્ચે થતી હશે તો કે એ ઘટક અને બી ઘટક આ બંને વચ્ચે થતી હશે. ખ્યાલ આવ્યો? એટલે હવે અહીં વાક્યને આપણે વાંચીએ છીએ તો ખ્યાલ આવશે કે આદર્શ દ્રાવણના ઘટકો એ અને બી છે. ચલો, આ આદર્શ દ્રાવણ છે કે જેમાં 2 પ્રકારના ઘટકો એ અને બી છે. આ શુદ્ધ ઘટકોમાં, એટલે કે આનો શુદ્ધ ઘટક એટલે એ થશે અને આ બીનો શુદ્ધ ઘટક એટલે બી. આંતરાણવીય આકર્ષણ પારસ્પરિક ક્રિયા, એટલે કે એની અંદર પારસ્પરિક ક્રિયા કોના વચ્ચે તો કે એના ને એના જે ઘટકો હશે એની સાથે થતી હશે. જ્યારે બીના ઘટકોમાં બીના જે ઘટકો હશે એની સાથે જ થતી હશે. પણ જ્યારે એનું તમે આ દ્વિઅંગી દ્રાવણ બનાવો છો જે આપણે અહીં બનાવ્યું તો એમાં કોના વચ્ચે થતી હશે તો કે એમની અંદર તો એ અને બી બંને વચ્ચે પ્રક્રિયા થતી હશે. ખ્યાલ આવ્યો? તો આ વાતને આપણે અહીં સમજવાની છે. આદર્શ દ્રાવણ હોય તેમાં દ્રાવણમાં એ અને બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ એ બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળોના લગભગ સમાન હોય છે. હવે અહીં વાતને સમજો કે જેટલું અહીંયા આપણે આ જે એ છે એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય
અને આ બી છે એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય. ચલો હું એને નામ આપી દઉં. આને આંતરાણવીય આકર્ષણ જે ઉત્પન્ન થયું એને એક્સ કહું, અહીંયા જે ઉત્પન્ન થયું એને વાય કહું. તો અહીંયા જ્યારે એનું દ્રાવણ બને છે તો દ્રાવણમાં કેટલું આંતરાણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થયું હોય તો કે એ લગભગ એક્સ અને વાયના સરવાળા જેટલું થવું જોઈએ. લગભગ, બરાબર છે. તો એના સરવાળા જેટલું થતું હોય તો એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. આ ખ્યાલ આવી ગયો મિત્રો દરેકને હવે? ચલો, તો હવે ત્યાર પછી વાત કરીએ છીએ ત્રીજા નિયમની અંદર વાત કરીએ કે તેમાં દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. એનો અર્થ શું થાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવું કંઈ પણ ઉત્પન્ન થવું જોઈએ નહીં. આ વસ્તુ આપણે રાઉલ્ટના નિયમ જે વખતે મર્યાદા ચલાવી ત્યારે પણ મેં વાત કરેલી હતી કે તમે કોઈ એક દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરો અને નવું દ્રાવણ બનાવો છો તો એનો મતલબ એવો નથી કે બંને વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ જાય અને કંઈક નવું જ સંયોજન બની જાય. એ થવું જોઈએ નહીં. બીજું તો કે તમે દ્રાવ્ય અને દ્રાવકને જ્યારે ભેગા કરો ત્યારે એમની વચ્ચે કોઈ પણ પ્રકારનું વિયોજન પણ થવું જોઈએ નહીં અથવા તો સુયોજન પણ થવું જોઈએ નહીં. સુયોજન અથવા તો વિયોજન ના થવું જોઈએ. આના વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. સુયોજન એટલે શું? તો કે સુયોજન એટલે ભેગું થવું. વિયોજન એટલે શું? તો કે છૂટું પડવું. તો આવું થવું જોઈએ નહીં. દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીએ અને પછી એ છૂટા પડી જાય અથવા તો બે ભેગા થઈને નવું જ સંયોજન બની જાય તો એવું થવું જોઈએ નહીં. એટલે સુયોજન અથવા તો વિયોજન થવું જોઈએ નહીં. તો જ એને આદર્શ દ્રાવણ કહેવાય. જો આટલી વસ્તુ એમાં જોવા મળે તો એને આદર્શ દ્રાવણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બીજું, દરેક સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન થાય. આપણે આ શરૂઆતમાં જ વાક્ય બોલ્યા કે દરેક તાપમાને દરેક સાંદ્રતાએ જો રાઉલ્ટના દરેક નિયમોનું પાલન થતું હોય તો જ એને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, એના ઉદાહરણો જોઈએ તો ખ્યાલ આવશે. જેમ કે બેન્ઝીન અને ટોલ્યુઇન છે તો એનું મિશ્રણ છે એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે એટલા માટે એને આદર્શ દ્રાવણ કહેવાય. બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન છે જેમાં પણ રાઉલ્ટના નિયમનું પાલન થાય છે. નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેનમાં પણ થાય છે રાઉલ્ટના નિયમનું પાલન. અને ચોથું ઉદાહરણ ઇથિલિન ડાયબ્રોમાઇડ અને ઇથિલિન ડાયક્લોરાઇડ, એની અંદર પણ રાઉલ્ટના નિયમોનું દરેક સાંદ્રતાએ અને દરેક તાપમાને પાલન થાય છે એટલા માટે એ આદર્શ દ્રાવણો બનાવી શકે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ઉદાહરણો ખાસ ધ્યાનમાં લેવા. ઘણી વખત MCQની અંદર 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપી દે અને કહેવામાં આવે કે આમાંથી આદર્શ દ્રાવણ કયું છે તો આપણે ઉદાહરણો યાદ રાખેલા હોય તો ખ્યાલ આવી શકે. બરાબર છે? ચાલો, તો હવે આપણે અહીંયા આદર્શ દ્રાવણ શું હતું એ તો સમજી લીધું. હવે આપણે અહીંયા બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય એ સમજવાનું છે. તો મિત્રો, બિન આદર્શ દ્રાવણ છે ને એને જનરલી 2 ભાગમાં વહેંચવામાં આવે. એક તો ધન વિચલન અને એક ઋણ વિચલન. હવે ધન વિચલન શું છે અને ઋણ વિચલન શું છે એ આપણે હમણાં ચર્ચા કરીએ. પણ પહેલાં તો બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય એ વાત કરી લઈએ. તો બિન આદર્શ દ્રાવણ સિમ્પલ છે. જો આદર્શ દ્રાવણ સમજાઈ જાય તો બિન આદર્શ દ્રાવણ વિશે સમજવું બહુ સહેલું થઈ જાય. કેમ? તો કે આદર્શ દ્રાવણ આપણે કોને કહેતા હતા? તો કે દરેક સાંદ્રતાએ અને દરેક તાપમાને રાઉલ્ટના નિયમનું જો પાલન થાય તો એને આદર્શ દ્રાવણ કહેવાય. તો અહીંયા શું? તો કે દરેક સાંદ્રતાએ અને દરેક તાપમાને જો સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન ના થતું હોય તો એને આપણે બિન આદર્શ દ્રાવણ કહી શકીએ. એટલે કે એની અંદર આપણે સૂત્ર લખતા હતા ને રાઉલ્ટના નિયમનું PA=PA0 × એમાં ઇક્વલ થતું હતું કારણ કે બે બાજુ સમાન થતું હતું. આપણે વાત કરી હતી પણ આમાં ઇક્વલ થશે નહીં. કારણ શું? એ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. કારણ કે આ સૂત્ર તો રાઉલ્ટના નિયમના છે તો પાલન ના થતું હોય તો આ ઇક્વલ થઈ શકે નહીં. બીજું તો કે જ્યારે તેના ઘટકો તેના બંધારણ અને ધ્રુવીયતામાં ફેરફાર દર્શાવે ત્યારે બિન આદર્શ દ્રાવણ બને છે. આપણે આ પણ વાત કરી હતી કે જ્યારે તમે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરો અને નવું જે આપણું દ્રાવણ મળે છે એના બંધારણમાં એટલે કે એના સંઘટનમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો જ એ રાઉલ્ટના નિયમનું પાલન કરે. મર્યાદામાં વાત કરેલી. તો એનો મતલબ શું થયો કે આના તો અહીંયા બંધારણમાં અને એની ધ્રુવીયતામાં ફેરફાર દર્શાવે છે. તો ફેરફાર ધરાવે એનો મતલબ એ બિન આદર્શ દ્રાવણ છે. ફેરફાર થવો જોઈએ નહીં તો જ આદર્શ કહેવાય. તો આ તો બિન આદર્શ દ્રાવણ થઈ ગયું. તો ફેરફાર થઈ છે એનો મતલબ શું? કે એનો અર્થ એવો થયો કે જ્યારે તમે દ્રાવ્ય અને દ્રાવક બંનેને ભેગા કરો છો ત્યારે એની ઉષ્મામાં ફેરફાર ના થવો જોઈએ. આપણે આવું કીધું હતું. ઉષ્માનું શોષણ પણ ના થવું જોઈએ
અને ઉષ્મા મુક્ત પણ ના થવી જોઈએ. પણ આમાં તો એવું થતું હશે, કાં તો ઉષ્માનું શોષણ પણ થતું હશે અને કાં તો ઉષ્મા મુક્ત પણ થતી હશે. એટલે અહીંયા જેનો ફેરફાર છે શૂન્ય થતો નથી. જ્યારે આદર્શ દ્રાવણમાં ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખતા હતા. ખ્યાલ આવ્યો? એકદમ વિરુદ્ધની પરિસ્થિતિને આપણે અહીંયા દર્શાવવાની થશે આદર્શ દ્રાવણથી. એવી જ રીતે આપણે કહેતા હતા કે દ્રાવ્ય અને દ્રાવક છે, આ બેયનો જે સરવાળો છે, દ્રાવ્ય અને દ્રાવક આ બેયનો જે સરવાળો છે એ જે દ્રાવણ બને છે એના કદના જેટલો જ થવો જોઈએ. સપોઝ આ 5 લીટર હોય ને આ 5 લીટર હોય તો અહીંયા 10 લીટર થવું જોઈએ, આવું કહેતા હતા આપણે આદર્શ દ્રાવણમાં. પણ અહીંયા તો કદ છે એનો તફાવત શૂન્ય નથી થતો, એમાં કદનો તફાવત શૂન્ય થતો હતો. એટલે અહીંયા આપણે એવું લખતા હતા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 લખતા હતા. આ આદર્શ દ્રાવણની કન્ડિશન હતી. પણ અહીંયા તો એ આદર્શ દ્રાવણની કન્ડિશન લાગુ પડી નહીં. એનો અર્થ એવો થયો કે આ દ્રાવણ છે કેવું છે? બિન આદર્શ દ્રાવણ છે. તો આવા દ્રાવણના બાષ્પ દબાણ એ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાન કરેલા જે બાષ્પ દબાણ કરતાં વધારે પણ હોઈ શકે ને ઓછા પણ હોય. એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે નક્કી કરતા હતા તો આવી રીતે આમ લખતા હતા P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1, અથવા તો અહીંયા 2 લખતા હતા તો P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2, આવું લખતા હતા. તો એ અનુમાનિત કરેલું જે બાષ્પ દબાણ છે એ તમને અહીં મળતું હતું, ઇક્વલમાં મળતું હતું. પણ અહીંયા શું થશે તો કે બિન આદર્શ દ્રાવણમાં કાં તો એના કરતાં વધારે મળે અને કાં એના કરતાં ઓછું પણ મળે. આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન હોઈ શકે. જો વધારે મળે તો એને ધન વિચલન કહેવાય, ઓછું મળે તો એને ઋણ વિચલન કહેવાય. એટલે અનુમાનિત કરેલું એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે તમને કહેવામાં આવે કે આટલું બાષ્પ દબાણ તો હોવું જોઈએ જ, તો જ એને આદર્શ દ્રાવણ કહેવાય. હવે જ્યારે તમે માપવા બેસો ત્યારે એનું બાષ્પ દબાણ એ અનુમાનિત કરેલા કરતાં વધારે પણ આવે અને ઓછું પણ આવે તો એનો મતલબ એ બિન આદર્શ દ્રાવણ છે. જો વધારે આવે તો એને ધન વિચલન કહેવાય, ઓછું આવે તો એને ઋણ વિચલન કહેવાય. આ ખ્યાલ આવી ગયો દરેકને પહેલાં તો? ચાલો, તો હવે આપણે એ ધન વિચલન શું છે અને ઋણ વિચલન શું છે એના વિશેનો ખ્યાલ મેળવીએ. તો અહીં તમે એક્ઝામ્પલ બતાવું છું એટલે ખ્યાલ આવી જશે તમને કે સપોઝ હમણાં જ આપણે આગળ પણ આ એક્ઝામ્પલ ભણી ચૂક્યા છે. એ અને બી દ્રાવ્ય અને દ્રાવક છે, એને આપણે ભેગા કરીને એક દ્રાવણ બનાવીએ છીએ કે જે એ બી પ્રકારનું દ્રાવણ બને છે. ચલો, એ છે તો એની અંદર ઘટકો શેના હશે? ખાલી માત્ર ને માત્ર એના ઘટકો જ જોડાયેલા હશે. ખ્યાલ આવી ગયો? આમાં માત્ર ને માત્ર એના ઘટકો, એટલે કે જ્યારે શુદ્ધ અવસ્થામાં હશે ત્યારે માત્ર એમાં એ ઘટકો જ આવેલા હશે. એવી રીતે બીની જો વાત કરું તો બીની અંદર માત્ર ને માત્ર બીના ઘટકો છે એ જ એમાં હાજર હશે. આ તો આપને ખ્યાલ છે જ. હવે તો હવે અહીંયા આપણે એ વસ્તુને સમજવાની છે કે આમાં ધન વિચલન કેવી રીતે જોવા મળે. તો તમે અહીં જોઈ શકો છો આ એ અને બી છે એ ભેગા મળીને જ્યારે એ બી પ્રકારનું દ્રાવણ બનાવે છે. તો હવે અહીંયા એ બી પ્રકારના દ્રાવણમાં તો બંને પ્રકારના ઘટકો તમને જોવા મળે, એ પણ જોવા મળે અને બી પણ જોવા મળશે. તો એમાં શું એવું થાય કે જેના કારણે એ ધન વિચલન દર્શાવે? તો એ અહીં તમને સમજાવું છું. જો સમજજો કે જ્યારે શુદ્ધ પદાર્થ ઘટક એ હોય અને શુદ્ધ પદાર્થ ઘટક બી હોય તો એની અંદર શું થાય તો કે એમની અંદર અહીંયા તમે જોશો તો આ એ અને એ વચ્ચે જ આકર્ષણ છે. આમાં તો કે બી અને બી વચ્ચે જ આકર્ષણ છે. તો આ આકર્ષણ છે ને એ ખૂબ જ વધારે હોય. આ બે વચ્ચેનું આકર્ષણ એટલે કે પોતાના ઘટકો સાથેનું આકર્ષણ છે ને એ ખૂબ વધારે છે. હવે અહીંયા તમે જુઓ તો દ્રાવણમાં તો કે એક એ ઘટક છે ને બીજો બી ઘટક છે. તો આમની વચ્ચે જે આકર્ષણ હશે ને એ આ બેયની કમ્પેરિઝનમાં ઓછું હશે. આ બેયની કમ્પેરિઝનમાં આકર્ષણ કેવું હશે તો કે ઓછું હશે. હવે તમે મને કહો જોઈએ કે આકર્ષણ જો ઓછું હોય કોઈ પણ ઘટકો વચ્ચે તો એને આપણે તોડવા હોય તો સહેલાઈથી તૂટી જાય કે નહીં? એટલે કે એ બે ઘટકો સરળતાથી છૂટા પડી શકે કે નહીં? હવે જો છૂટા પડી જાય તો આપણે તો આ એક પ્રકારનું દ્રાવણ છે, તો દ્રાવણમાંથી આ ઘટકો છૂટા પડી જાય તો આ ઘટકો છૂટા પડે એટલે શું થાય તો કે એ તો બહાર નીકળવાનું ચાલુ કરે આ રીતે. તો એ બાષ્પમાં રૂપાંતર થઈ શકે. જ્યારે આમાંથી ઘટકો નીકળે પણ બહુ ઓછા નીકળે. કેમ? તો કે આકર્ષણ ખૂબ વધારે છે. આકર્ષણ અહીંયા વધારે છે. તો જ્યારે શુદ્ધ અવસ્થામાં હશે ત્યારે એ બહાર નીકળી શકે નહીં, એકબીજામાંથી છટકી શકે નહીં. આકર્ષણ ખૂબ વધારે છે. જ્યારે દ્રાવણ બને તો શું થાય તો કે બે અલગ અલગ ઘટકો છે
એમની વચ્ચે આકર્ષણ થાય છે, જેના કારણે બહુ ઓછું આકર્ષણ છે. કોની કમ્પેરિઝનમાં? તો કે આ બેયની કમ્પેરિઝનમાં. તો અહીંયા આકર્ષણ બહુ ઓછું છે તો સરળતાથી છૂટા થઈ જાય. તો આ બધા ઘટકો શેમાં? તો કે બાષ્પમાં રૂપાંતર થઈ શકે. તો કે અહીંયા જે શરૂઆતમાં આનું જે બાષ્પ દબાણ હશે એને સપોઝ આપણે PA અને PB કહીએ. ચલો, તો PA અને PBનું જે બાષ્પ દબાણ હશે એના કરતાં અહીંયા PABનું બાષ્પ દબાણ કેવું? તો કે ખૂબ જ વધારે હશે. કેમ? તો કે હમણાં જ આગળ મેં વાક્યમાં એક વાત કરી હતી કે જે બાષ્પશીલ પ્રવાહી વધારે હોય એનું બાષ્પ દબાણ પણ વધારે. બાષ્પ જેની વધારે બને એનું બાષ્પ દબાણ પણ વધારે. તો અહીંયા આકર્ષણ ઓછું છે, આકર્ષણ ઓછું છે તો બાષ્પ દબાણ વધી જાય, કારણ કે બાષ્પમાં રૂપાંતર થવાની સંખ્યા વધારે. ખ્યાલ આવ્યો? એટલે બાષ્પ બનવાની ક્રિયા વધી જાય તો બાષ્પ દબાણ વધી જાય. એટલા માટે PA અને PB કરતાં PABનું બાષ્પ દબાણ વધારે હશે. એટલે કે તમે અનુમાનિત કરેલા જે રાઉલ્ટના નિયમમાં અનુમાનિત કરેલું બાષ્પ દબાણ હતું એના કરતાં એનું જે દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ તમને કેવું મળ્યું? વધારે મળ્યું. એટલે કે એ રાઉલ્ટના નિયમની અંદર અનુમાનિત કરેલા બાષ્પ દબાણના કરતાં એનું મૂલ્ય વધારે આવે એટલે ધન વિચલન થયું એવું કહેવાય. આવું તમને અહીંયા ગ્રાફમાં જોવા મળશે. હમણાં ગ્રાફ જોઈએ ત્યારે હું તમને સમજાવું છું. આ ખ્યાલ આવ્યો પહેલાં તો? ચાલો, તો તમે અહીં ગ્રાફમાં જોશો તો ખ્યાલ આવશે. ગ્રાફની અંદર શું છે? તો કે ગ્રાફમાં તમને ધન વિચલન કેવી રીતે જોવાનું? સપોઝ આપણે અહીં વાત કરીએ તો ઘટક 1 માટે વાત કરીએ અને ઘટક 2 માટે વાત કરીએ. તો અહીંયા આપણે ગ્રાફ જોવાનો છે જેમાં બાષ્પ દબાણ અને એના વિરુદ્ધ આપણે મોલ અંશનો ગ્રાફ જોવાનો છે. તો એમાં રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલું મૂલ્ય કેટલું? તો કે આ ગ્રીન કલરની જે તમને આમાં લાઈન કરેલી છે ડોટ ડોટ વાળી, એ રાઉલ્ટના નિયમનું આદર્શ મૂલ્ય કહેવાય. કે જો આટલું તમને મૂલ્ય મળે તો એ રાઉલ્ટના નિયમનું પાલન થાય છે એવું કહેવામાં આવે. પણ જો એ મૂલ્ય ના મળે તો એમાં તમને વિચલન મળ્યું એવું કહેવાય. તો હવે આપણે અહીં શું કીધું? હમણાં જ કીધું કે આપણી પાસે એક બાષ્પ દબાણ PA હતું, બીજું બાષ્પ દબાણ PB હતું. જ્યારે આ બંને છે એના કરતાં એનું જે દ્રાવણ મળતું હતું એનું બાષ્પ દબાણને આપણે PAB કહેતા હતા. એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કેવું મળતું હતું? તો કે વધારે મળતું હતું, કારણ આકર્ષણ ઓછું હતું. આકર્ષણ ઓછું તો બાષ્પ દબાણ વધારે. તો એનો મતલબ શું થયો? કે જુઓ, ચલો, રાઉલ્ટના નિયમ પ્રમાણે શું? તો કે આદર્શ કોઈ પણ વસ્તુ હોય ને એનું બાષ્પ દબાણ કોઈ પણ પેલો ઘટક હોય એટલે PA હોય તેનું આટલું હોવું જોઈએ. જો એમાં તમને વધારો જોવા મળે તો એને ધન વિચલન આવ્યું કહેવાય. એટલે આવી રીતે આમ ધન વિચલન થઈ ગયું. એવી રીતે અહીંયા તમે જુઓ કોઈ પણ ઘટક B હોય એનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે આ ગ્રીન કલરની જે ડોટ ડોટવાળી લાઈન છે એટલું હોવું જોઈએ. પણ જો એનાથી તમને વધારે જોવા મળે એટલે કે એનાથી ઉપર જોવા મળે તો એને ધન વિચલન થયું એવું કહેવાય. તો આ બેયનું PA છે જે એનું પણ ધન જોવા મળ્યું અને PBનું પણ ધન જોવા મળ્યું. એટલે કે અહીંયા તમે જુઓ PAનો સરવાળો અને PBનો સરવાળો આ બેય તમને વધારે જોવા મળે છે. તો અહીંયા એનું જે દ્રાવણ મળે એનું તો તમને ઓલરેડી વધારે જોવા મળશે જ. એટલે અહીંયા તમે જોશો તો આ દ્રાવણ માટેનું છે. આ જે લાઈન છે શેના માટે? દ્રાવણ માટે. તો એના આદર્શ દ્રાવણને અંદર આટલું ડોટ ડોટ વાળી જે લાઈન છે એટલું હોવું જોઈએ. પણ અહીંયા તમને એનાથી પણ વધારે મળે છે એટલે ઉપર મળે છે. એટલે ધન વિચલન મળ્યું એવું કહેવાય. ખ્યાલ આવ્યો આ પહેલાં તો તમે અહીંયા એક એક્ઝામ્પલ જોશો એની અંદર પણ આપણે વાત કરીએ કે શુદ્ધ ઇથેનોલમાં અણુઓ હાઇડ્રોજન બંધિત હોય છે. ઇથેનોલ એટલે શું? તો કે ઇથેનોલનું બંધારણ આવું થાય CH3 બંધ CH2 અને OH. આ ઇથેનોલનું બંધારણ છે. ચલો, આવો બીજો ઇથેનોલ હોય તો CH3 CH2 OH હોવું છે. તો અહીંયા શું થાય? તો કે આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન હોય. આ તો આપને ખ્યાલ જ છે. તો હવે શું થાય? તો કે અહીંયા હાઇડ્રોજન બંધનું આકર્ષણ જોવા મળે. કેમ? તો કે આના જે ઇલેક્ટ્રોન હોય એના ઉપર પાર્શિયલી નેગેટિવ એટલે કે આંશિક ઋણ વીજભાર હોય, જ્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય, જેના કારણે આમના વચ્ચે આકર્ષણ જોવા મળે, જેને આપણે હાઇડ્રોજન બંધ કહીએ. એવી જ રીતે આ જે ઉપરનો હાઇડ્રોજન છે એની વાત કરીએ તો ઉપરનો જે હાઇડ્રોજન છે એ અને અહીંયા જે નીચેનો ઓક્સિજન છે એની વચ્ચે પણ તમને આકર્ષણ જોવા મળે, કારણ કે આના ઉપર આંશિક ધન વીજભાર હોય
અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય. આ તો આપણે જાણીએ છીએ. તો જેના કારણે એમાં હાઇડ્રોજન બંધિત હોય એટલે શું? તો કે આંતરાણવીય આકર્ષણ બળ જોવા મળતું હોય. હવે જે આ ઇથેનોલ છે, આ ઇથેનોલની અંદર તમારે શું? તો કે એમાં એસિટોન ઉમેરવાનો છે. એસિટોન એટલે શું? તો કે એનું બંધારણ આવું થાય CH3 C ડબલ બોન્ડ O CH3 એટલે કે CH3CO CH3 આ છે એસિટોન છે. આને તમારે આ એસિટોનને આ ઇથેનોલનું જે દ્રાવણ છે એમાં ઉમેરવાનું છે. એટલે કે ઇથેનોલનું દ્રાવણ નહોતું, સોરી, ઇથેનોલ હતો શુદ્ધ ઘટક સ્વરૂપે, એમાં તમારે એને ઉમેરવાનું છે. હવે જ્યારે પણ તમે એની અંદર ઉમેરશો ત્યારે શું થશે? તો કે આ જે એસિટોન છે એ હવે ક્યાં જઈને બેસી જશે? તો કે આ એસિટોન હવે જ્યાં અહીંયા આપણે બે વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને છે એમની બેની વચ્ચે જઈને બેસી જશે, આ જગ્યાએ. ખ્યાલ આવ્યો? એટલે આ બે વચ્ચેનું જે આકર્ષણ હતું ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું, હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચેનું જે આકર્ષણ હતું એ હવે શું થાય? તો કે તોડી નાખે. એ બે હાઇડ્રોજન બંધને તોડી નાખે. કોણ? એસિટોન. કારણ કે બેની વચ્ચે ઘૂસી ગયો. એના કારણે આ બે વચ્ચે જે પારસ્પરિક ક્રિયા થતી હતી એ ઓછી થઈ ગઈ. હવે ઓછી થઈ ગઈ તો આકર્ષણ ઓછું થઈ ગયું તો શું થાય? તો કે આકર્ષણ ઓછું થઈ ગયું તો હવે ઝડપથી છૂટા પડી શકે એકબીજાથી. હવે છૂટા પડી શકે તો કે એ બાષ્પમાં રૂપાંતર થઈ શકે. જે બાષ્પમાં રૂપાંતર થાય એનું બાષ્પ દબાણ વધારે જોવા મળે. એટલે શરૂઆતમાં જ્યારે એસિટોન નાખેલો ન હતો ત્યારે તમે અહીં જોશો તો આ ગ્રીન ડોટ 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 વાળી લાઈન છે આ રીતની. એ ઘટક 1 અને 2 માટે, અને આ બેયનો સરવાળો એટલે P1 અને P2નો સરવાળો એટલે P ટોટલ મળે તમને અહીંયા. ખ્યાલ આવ્યો? તો ત્યારે તો આદર્શ પ્રમાણે આ રીતે વર્તતા હતા. પણ હવે શું થયું? વચ્ચે એસિટોન ઘૂસી ગયો એટલે બેયનું આકર્ષણને તોડી નાખ્યું. આકર્ષણ ઓછું થઈ ગયું, બાષ્પ દબાણ વધી ગયું. એટલે બાષ્પ દબાણ જે આ મૂળ હતું એના કરતાં શું થયું? એમાં વધારો જોવા મળ્યો. આ મૂળ હતું એના કરતાં તમે આ લેખમાં જુઓ તો ખ્યાલ આવશે, વધારો જોવા મળ્યો. એ વધારો જોવા મળ્યો એના કારણે એ વધારાને આપણે ધન તરીકે ઓળખીએ, એટલે એને ધન વિચલન એવું કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે તમને અહીંયા ઘટક A અને Bના જે બાષ્પ દબાણ છે એના કરતાં એના જે વધારો છે એ આ રીતે જોવા મળે PA અને PBમાં. ખ્યાલ આવી ગયો? આ સૂત્રમાં હવે આપણે ગ્રેટર દેન શું કામ લખીએ છીએ? ક્લિયર છે? ઓકે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ આદર્શ અવસ્થામાં મળતા સંલગ્ન બાષ્પ દબાણ કરતાં વધારે હોય છે. થોડુંક આને ક્લિયર કરી દઉં, તમને દેખાશે. બરાબર છે? ઓકે. તો દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ હોય એ આદર્શ દ્રાવણમાં મળતા સંલગ્ન બાષ્પ દબાણ કરતાં વધારે હોય. એનો મતલબ શું? કે સપોઝ આપણી પાસે બે ઘટકો હતા, A ઘટક હતો અને બીજો ઘટક B હતો. ચાલો આનું છે બાષ્પ દબાણ, એને આપણે નામ આપી દઈએ PA, આનું નામ આપી દઈએ PB. તો આ બેયનું જે આ સંલગ્ન બાષ્પ દબાણ છે એને શું કહીએ આપણે? તો કે એને કહીએ આપણે PAB. તો એ કેવું હોય હંમેશા? તો કે આ બંને કરતાં વધારે જ હોય. આ આપણે અહીં વાત કરી ચૂક્યા છીએ હમણાં જ. બરાબર છે? તો આ બાષ્પ દબાણ હંમેશા વધારે હોય તો જ એને ધન વિચલન તરીકે આપણે ઓળખી શકીએ. એટલે અહીં આપ્યું છે કુલ બાષ્પ દબાણ જે આવે એને આપણે P ટોટલ કહીએ. એ હંમેશા PA અને PBના ઘટકોના સરવાળા કરતાં હંમેશા કેવું? તો કે વધારે જ જોવા મળે. એનો મતલબ શું થયો? કે આની અંદર જે કદનો તફાવત આવશે એ પણ વધારે જોવા મળશે, ઉષ્માનો ફેરફાર પણ તમને વધારે જ જોવા મળશે. એટલે ઉષ્માનો ફેરફાર તમને 0 કરતાં વધારે જોવા મળે એટલે કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, ઉષ્માનું શોષણ કરે છે. હવે જે વસ્તુ ઉષ્માનું શોષણ કરે તો શું થાય? તો કે એની અંદર ઉષ્માનું શોષણ થતું હોય તો કોઈ પણ વસ્તુની અંદર તમે ઉષ્મા આપો તો શું થાય? તો કે એની અંદર ઉષ્મા આપીએ, જેમ કે ઉદાહરણ કરી કહું તમને, તો કે સપોઝ પાણી હોય તો પાણીને તમે ગરમ કરો તો શું થાય? તો કે પાણીના ઘટકો વચ્ચેના બંધ તૂટવાનું ચાલુ થાય એટલે વિયોજન થાય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે, અહીં વિયોજન થશે. અને વિયોજન થાય તો શું થાય? તો કે કદ વધે. કેમ? તો કે સુયોજન થાય તો કદ ઘટે. કોઈ પણ બે ઘટક હોય, જેમ કે ઉદાહરણ તરીકે કહું A અને B છે, તો A અને B છૂટા છૂટા હોય તો બે અલગ અલગ કદમાં હશે કે નહીં? આવી રીતે આમ. પણ આ બે ભેગા થઈ જાય તો કદમાં શું થાય? ઘટાડો થઈ જાય. પહેલાં અલગ અલગ કદ હતા, હવે બે ભેગા થાય તો ઓછું કદ થાય. એટલે વિયોજન પછી કદ વધે, સુયોજન પછી કદ ઘટે. ખ્યાલ આવ્યો? આ બરાબર છે? ઓકે.
ત્યાર પછી આપણે અહીંયા વાક્ય આપવામાં આવેલું છે કે ધારેલા મૂલ્ય કરતાં ઊંચા બાષ્પ દબાણે એ અને બી સરળતાથી બહાર આવે છે. વાક્યને અહીં સમજશો તો ખ્યાલ આવશે. આ છે ગ્રીન કલરની લાઈન, એ આપણું ધારેલું મૂલ્ય છે કે રાઉલ્ટનું અનુમાન કરેલું મૂલ્ય છે. આટલા મૂલ્ય કરતાં જો બાષ્પ દબાણ વધારે આપવામાં આવે તો એનો મતલબ શું થયો કે આ એ અને બીના ઘટકો છે એ આ રીતે આમ બાષ્પ દબાણ જો વધારે મળે એને તો એ બહાર નીકળશે કે નહીં? કારણ કે બાષ્પ દબાણ વધારે થયું એનું કારણ શું? તો કે સરળતાથી છૂટા પડી ગયા. આ એ અને બી વધારે છૂટા પડી શકે છે એટલે બહાર આવી શકે છે. બીજું, દ્રાવણ છે ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું હોય કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું દ્રાવણનું ઉત્કલન બિંદુ ધરાવતું એજિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. એટલે કે જેમાં ધન વિચલન જોવા મળતું હોય એમાં ઓછામાં ઓછું ઉત્કલન બિંદુ હોય એવું એક પ્રકારનું એજિયોટ્રોપિકનું મિશ્રણ બનાવી શકે. હવે એજિયોટ્રોપિક શું છે એ શબ્દ નવો છે આપણા માટે, તો એજિયોટ્રોપિક વિશે આપણે ડિટેલમાં આગળના જે લેક્ચર આવશે એના વિશે વાત કરવાના છીએ. બે પ્રકારના એજિયોટ્રોપિક મિશ્રણ હોય, ન્યૂનતમ ઉત્કલન બિંદુવાળા હોય, એક મહત્તમ ઉત્કલન બિંદુવાળા હોય. એના વિશે એના એક્ઝામ્પલ આ બધું ડિટેલમાં આપણે આગળના લેક્ચરોમાં વાત કરવાના છીએ, બરાબર છે. પણ અત્યારે ખાલી હાલ પૂરતું આપણે એટલું યાદ રાખો કે જે રાઉલ્ટના નિયમની અંદર ધન વિચલન જોવા મળે એ ધન વિચલનમાં એજિયોટ્રોપિકનું મિશ્રણ બને અને એ પણ કેવું તો કે ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું હોય એવું તમને જોવા મળતું હોય છે, બરાબર છે. ઓકે, તો હવે અહીંયા તમને ધન વિચલન જે થાય છે એના એક્ઝામ્પલ આપ્યા છે. મિત્રો આ એક્ઝામ્પલ છે એ ખાસ તમારે યાદ રાખવા, કારણ કે એક્ઝામની અંદર અથવા તો MCQમાં ઘણી બધી જગ્યાએ આ MCQ આના પૂછાય છે. ધન વિચલનના ઉદાહરણ, ઋણ વિચલનના ઉદાહરણો તો તમારે યાદ રાખવા ખાસ. એની અંદર તમે જોશો તો ઇથેનોલ અને સાયક્લોહેક્ઝેન છે એનું મિશ્રણ છે એ ધન વિચલન આપે. એસિટોન અને બેન્ઝીનનું મિશ્રણ જે છે એ પણ ધન વિચલન આપે. પાણી અને મિથેનોલ, એસિટોન અને ઇથેનોલ, એસિટોન અને CS2, પાણી અને ઇથેનોલ, CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ટોલ્યુઇન, CCl4 અને CSCl3 એટલે ક્લોરોફોર્મ. તો આ એના એક્ઝામ્પલ થયા. હવે આપણે ઋણ વિચલન કોને કહેવાય એના વિશે વાત કરવાના છીએ. તો યાદ કરો, ધન વિચલન હમણાં આપણે ચલાવ્યું ત્યારે મેં એક વાત કીધી હતી. ધન વિચલનમાં આપણે શું કર્યું હતું તો કે કોઈ ઘટક એ હોય. આ એક્ઝામ્પલ તમારે મગજમાં ફિટ જ કરી દેવાનું છે મિત્રો, તો તમને ખ્યાલ આવી જશે. દરેક વખતે હું આ ત્રીજી વખત તમને અહીંયા લખીને આ બતાવી રહ્યો છું. તો આ વસ્તુ તમને મગજમાં જો એક્ઝામ્પલ બેસી જશે ને તો કોઈ પણ થિયરી તમે લખી શકશો. જેમ કે આની અંદર આપણે વાત કરતા તેમ એના અંદર એના જ ઘટકો હોય, બીની અંદર બીના જ ઘટકો હશે, બી હશે તેમાં બીના ઘટકો જ હાજર હશે. હવે એ બી હોય તો એ બીની અંદર તો કે એમાં તો બંને પ્રકારના ઘટકો હાજર હોય, એ પણ હોય બી પણ હોય, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા ઋણ વિચલન છે. ધન વિચલન કોને કહેવાય તો કે એક રાઉલ્ટના નિયમ પ્રમાણે એક તમને મૂલ્ય નિશ્ચિત કરી દેવામાં આવે. સપોઝ આટલું મૂલ્ય છે આ લાઈન પ્રમાણે, આલેખ પ્રમાણે તમને વાત કરું તો આનાથી તમને જો વધારે મૂલ્ય જોવા મળે, આલેખમાં વિચલન જોવા મળે તો એને ધન વિચલન કહેવાય. તો ઋણ કોને કહેવાય તો કે એનાથી તમને ઓછું મૂલ્ય જોવા મળે આવી રીતે આમ, તો એને ઋણ વિચલન કહેવાય. આ આપણું ઋણ મૂલ્ય થઈ ગયું, આ આપણું ધન મૂલ્ય થઈ ગયું, આ આપણું જે આદર્શ માટે વાત કરેલી હતી એ મૂલ્ય છે રાઉલ્ટના નિયમ પ્રમાણે. જો આટલું મળે તો એ આદર્શ જ છે, આટલું નથી મળતું એટલા માટે બિન આદર્શ થઈ ગયું. બિન આદર્શમાં બે પ્રકાર, ધન અને ઋણ. આ લાઈન કરતાં ઉપર આવે તો ધન, નીચે આવે તો ઋણ. તો ઉપર ક્યારે આવે તો કે વધારે પડતું બાષ્પ દબાણ ઉત્પન્ન થાય તો વધારે તો ઉપર આવે, ઓછું બાષ્પ દબાણ થાય તો નીચે આવે. તો વધારે બાષ્પ દબાણ ક્યારે ઉત્પન્ન થાય તો કે એમની વચ્ચે આકર્ષણ ઓછું થઈ જાય તો બાષ્પ દબાણ વધે. એટલે આ ના ખ્યાલ આવતો હોય તો હજી તમને અહીં લખી દઉં છું. જો મિત્રો, આકર્ષણ અને બાષ્પ દબાણ એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આકર્ષણ અને બાષ્પ દબાણ એકબીજાના વ્યસ્તમાં છે. આકર્ષણ વધે તો બાષ્પ દબાણ ઘટે, આકર્ષણ વધે તો બાષ્પ દબાણ ઘટે, આકર્ષણ ઘટે તો બાષ્પ દબાણ વધે.
ખ્યાલ આવ્યો? એટલે જો બાષ્પ દબાણ તમારે વધારવું હોય, બાષ્પ દબાણ વધે તો ધન વિચલન, બાષ્પ દબાણ ઘટે તો ઋણ વિચલન. એવી રીતે ફરી પાછું કહું છું, જો સાંભળો, આકર્ષણ વધે તો બાષ્પ દબાણ ઘટે. એટલે આકર્ષણ વધે તો બાષ્પ દબાણ ઘટે તો કયું વિચલન થઈ ગયું? ઋણ વિચલન. ખ્યાલ આવે છે? જો આ નંબર આપી દઉં તો તમને સરળતા રહેશે. એક નંબરમાં શું? બાષ્પ આકર્ષણ વધે. એક નંબરમાં આ ટ્રીક ખાલી એટલું યાદ રાખો તો પણ ચાલે. એક નંબર છે એમાં આકર્ષણ વધે તો અહીંયા એક નંબરમાં શું થાય? તો કે બાષ્પ દબાણ ઘટે. બાષ્પ દબાણ ઘટે તો કયું વિચલન થઈ જાય? ઋણ વિચલન થાય. બીજું 2 નંબરની અંદર વાત કરીએ તો ચલો, આકર્ષણ શું થાય? તો કે ઘટે. આકર્ષણ ઘટે તો 2 નંબરમાં અહીંયા શું થાય? તો કે આકર્ષણ ઘટે તો બાષ્પ દબાણ વધે. બાષ્પ દબાણ વધે તો કયું વિચલન? તો કે ધન વિચલન જોવા મળે. તો આ રીતે તમે ટ્રીક સ્વરૂપે પણ યાદ રાખી શકો. આપણે હવે અહીં કયું સમજવાનું છે? તો કે ઋણ વિચલન સમજવાનું છે. ધન વિચલન તો આપણે સમજી ચૂક્યા છીએ. ઓકે, ઋણ વિચલનમાં શું થવું જોઈએ? તો કે હવે અહીંયા જે આકર્ષણની વાત છે, ધનમાં આપણે એવું કહેતા હતા કે એ અને બી વચ્ચેનું જે આકર્ષણ હોય એના કરતાં અહીંયા છે એ બી વચ્ચેનું આકર્ષણ ઓછું હોય, એના કારણે આ સરળતાથી તૂટી જતા હતા બંધ, અને એ બાષ્પમાં રૂપાંતર થઈ જતા હતા. એટલા માટે એને ધન વિચલન કહેતા હતા. પણ હવે શું થશે સાંભળજો, એ અને બી કરતાં એ બી છે એનું આકર્ષણ ખૂબ વધારે હશે. આકર્ષણ ખૂબ વધારે હશે તો એ એના કારણે બહાર જઈ શકશે નહીં. એ બી છે બહાર જઈ શકે નહીં. જો બહાર ના જઈ શકે તો બાષ્પ દબાણ ઉત્પન્ન થાય નહીં, અથવા તો ઓછું થાય તો કયું વિચલન જોવા મળે? ઋણ વિચલન. ખ્યાલ આવી ગયો? એટલે અહીં તમે જોશો તો ખ્યાલ આવશે. એ અને બીબી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો એ બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ કરતાં વધુ નિર્બળ હોય છે. એટલે કે એ બીનું આકર્ષણ બળ ખૂબ વધારે હોય અને આ એ અને આ બી એટલે એ અને બીબીનું આકર્ષણ ઓછું હોય. તો જેનું આકર્ષણ વધારે હોય એનું બાષ્પ દબાણ ઓછું, એટલે જેના લીધે બાષ્પ દબાણમાં ઘટાડો થાય તો તમને ઋણ વિચલન જોવા મળે. ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ ચલો, તો એના કારણે જેમ ધનમાં વાત કરતા હતા ને એનાથી એકદમ ઉલટી જ વસ્તુ વાત કરવાની. ત્યાં આપણે આવી રીતે આમ સંજ્ઞા આપતા હતા બધામાં. ખ્યાલ છે? તો અહીંયા ઋણમાં આવી રીતે આમ સંજ્ઞા આપવાની. સમજી રહ્યા છો બધું? જેમ ધનની અંદર અહીંયા આવી રીતે આમ લખતા હતા તો ઋણમાં આપણે હવે આમ લખવાનું. તો આવી રીતે આમ થાય તો શું થાય? તો ઉષ્મા છે શોષક હતી, હવે અહીંયા ઉષ્માક્ષેપક બની ગઈ. ઉષ્માક્ષેપક એટલે શું? તો કે ઉષ્માક્ષેપક એટલે તો કે એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય. તો આગળની જેમ ઉદાહરણ આપ્યું હતું કે પાણી હોય ને પાણીને ગરમ કર્યો તો પાણીને ગરમ કરીએ તો એ વરાળમાં રૂપાંતર થઈ જાય. એટલે કે એમના ઘટકો H2O હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેના બંધ તૂટે એટલે કદ વધે. પણ અહીંયા શું થાય? તો કે ઉષ્મા ઘટે છે, બહાર નીકળી જાય ને. ઉષ્મા ઉત્પન્ન થઈ એટલે બહાર નીકળી ગઈ. તો બહાર નીકળી ગઈ તો અંદરનું જે શું થયું? તો અંદર ઉષ્મા નીકળી ગઈ અંદરથી તો એ કદ ઘટવા માંડે. જેમ કે પાણીને ઠંડુ કરીએ તો ઉષ્મા બહાર નીકળે એની, એટલે પાણીનું કદમાં શું થાય? તો કે ઘટાડો થાય, બરફ બની જાય. એટલે વિયોજન દરમિયાન શું થાય? તો કે કદ ઘટે. હવે ખ્યાલ આવી ગયો? ઓકે, અહીં ઉદાહરણની અંદર આપણે જોઈએ છે એ પહેલાં આ ટ્રીકને તમે ખાસ જોઈ લેજો. હવે આપણે અહીંયા આ હું ક્લિયર કરું છું ને ત્યારબાદ આપણે નીચેની જે લાઈન છે એને વાત કરીએ છીએ. ઓકે, તો ઉદાહરણમાં તમે જોશો તો ફિનોલ અને એનિલિન. ફિનોલનું બંધારણ તમને બધાના ખ્યાલ જ છે. આવી રીતે આમ આ બેન્ઝીન છે, બરાબર છે. એના ઉપર OH સમૂહ અને એની અંદર આપણે આ જાણીએ છીએ કે બે આવી રીતે આમ ટપકા છે. એ શું છે? તો કે ઇલેક્ટ્રોનની જોડીઓ કે આપણે કહીએ છીએ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આના ઉપર માઇનસ ડેલ હોય, આના ઉપર પ્લસ ડેલ હોય છે. આ ખ્યાલ છે? કારણ કે આપણે અહીંયા આકર્ષણને લઈને વાત કરવાની છે એટલે પ્લસ માઇનસ બતાવું છું. આ છે આપણું ફિનોલનું બંધારણ. હવે એની પ્રક્રિયા આપણે એનિલિન સાથે વાત કરવાની છે. તો એનિલિન એટલે શું? તો કે એનિલિન એટલે NH2, બેન્ઝીનની ઉપર NH2 હોય તેને એનિલિન કહેવાય. તો એનિલિન ઉપર આવી રીતે બે ટપકા હોય ઇલેક્ટ્રોનના અને બે હાઇડ્રોજન હોય. તો હવે શું થાય તમે સમજો. તો કે અહીંયા આ કિસ્સાની અંદર આ ફિનોલ છે એનો હાઇડ્રોજન અને એનિલિનની અંદર રહેલા જે આ ઇલેક્ટ્રોન છે એટલે એનિલિનની અંદર અહીંયા માઇનસ ચાર્જ હોય
અને હાઇડ્રોજનોના ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ હોય. આ ખ્યાલ આવી ગયો. તો હવે શું થાય, ફિનોલના હાઇડ્રોજન એટલે ડેલ્ટા પ્લસ અને નાઇટ્રોજનનું ડેલ્ટા માઇનસ એટલે આ બે વચ્ચે હવે આકર્ષણ થયું, હાઇડ્રોજન બંધ બન્યો. ખ્યાલ આવ્યો હવે? તો એમની બે વચ્ચે આકર્ષણ થઈ ગયું. પહેલાં ખાલી નકરું ફિનોલ હતું વત્તા એનિલિન હતું. તો આ એકલું જ હોય ત્યારે એમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નહોતો. એનિલિન એકલું જ હોય તો એમાં હાઇડ્રોજન બંધ જોવા નહોતો મળતો. પણ બેયને મિક્સ કર્યા તો એમાં હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થયો, એટલે બે વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થયું. જો આકર્ષણ ઉત્પન્ન થાય તો આકર્ષણ વધે તો બાષ્પ દબાણ હમણાં જ કીધું ઘટે. એટલે એનું મૂળ બાષ્પ દબાણ જે આનું અને આનું એના મૂળ બાષ્પ દબાણ કરતાં અહીંયા મિક્સ કરવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ હંમેશા ઘટે. ઘટે એટલે ક્યાં જાય, તો કે જે મૂળ લાઈન હોય એના કરતાં નીચે જોવા મળે. એટલા માટે એને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે. વર્ણનની અંદર જોશો તો ખ્યાલ આવશે. આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે અને એના કારણે હાઇડ્રોજન બંધ એ વધુ પ્રબળ હોય છે કરતાં આંતરાણવીય આકર્ષણ બળ છે અણુ વચ્ચેનું એ વધારે પ્રબળ હોય, જેના કારણે આ બહાર નીકળી શકે નહીં. આ ઘટકો જો બહાર નીકળી શકે નહીં તો શું થાય, તો બાષ્પ દબાણ હંમેશા ઘટે. બાષ્પ દબાણ ઘટે તો ઋણ વિચલન તમને જોવા મળતું હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ વાતને આપણે અહીં સમજવાની હતી. ચાલો, તો હવે આપણું એવું બીજું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ક્લોરોફોર્મ અને એસિટોન લેવાના છે. ચલો, આ છે આપણું એસિટોનનું બંધારણ છે, CH3CO CH3 એસિટોન. હમણાં જ વાત કરી. આ છે એ ક્લોરોફોર્મનું બંધારણ છે, CHCl3. તો ક્લોરોફોર્મનો હાઇડ્રોજન જેના ઉપર પ્લસ ડેલ્ટા વીજભાર હશે અને એસિટોનનો ઓક્સિજન જેના ઉપર માઇનસ ડેલ્ટા વીજભાર હશે. તો આ બે વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે અને હાઇડ્રોજન બંધ બનાવી શકે. તો આકર્ષણ બળ ઉત્પન્ન થયું, આંતરાણવીય આકર્ષણ બળ, આકર્ષણ વધી ગયું તો બાષ્પ દબાણ ઘટે ને ઘટે જ. આ ત્રીજી અથવા ચોથી વખત હું આની આ જ વસ્તુ કહું છું તમને. એટલે શું થાય, તો કે એ છટકી જવાનું જે વલણ હતું એ ઘટે, બહાર નીકળવાનું જે વલણ હતું એ ઘટી જાય. એના કારણે બાષ્પ દબાણ ઘટે તો ઋણ વિચલન જ જોવા મળે આપને. ખ્યાલ આવી ગયો? એટલે એ અને બી બંને ઘટકો છૂટા પડવાની વૃત્તિમાં શું થાય, તો કે ઘટાડો જોવા મળે. અને એના કારણે જે આદર્શ આપણી લાઈન હતી, આ ગ્રીન કલરની છે, અહીંયા તમે જોઈ શકો છો, આ જે ગ્રીન કલરની લાઈન છે આ આદર્શ દ્રાવણ માટેની લાઈન છે. જો એના કરતાં તમને ઉપર વિચલન જોવા મળે આવી રીતે આમ, તો એને ધન વિચલન કહેતા હતા. એવી જ રીતે અહીં તમને નીચે વિચલન જોવા મળે તો એને ઋણ વિચલન કહેવાય. ખ્યાલ આવ્યો? ફરી પાછું આ ક્લિયર કરું છું, તમને થોડોક વધારે ખ્યાલ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રીન છે આપણું આદર્શ માટેની વસ્તુ છે કે જો ગ્રીનના બરાબર જ કોઈ તમને જોવા મળે બાષ્પ દબાણ તો એ આદર્શ વસ્તુ થઈ ગઈ. પણ એવું તો જોવા મળતું નથી, એટલા માટે આપણે બે પ્રકાર કીધા, ધન વિચલન અને ઋણ વિચલન. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા તમને નીચું જોવા મળે બાષ્પ દબાણ, એના કારણે એને ઋણ વિચલન કહેવાય. બીજું, દ્રાવણ છે એ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું એજિયોટ્રોપિકનું મિશ્રણ બનાવે છે. જેમ આદર્શ દ્રાવણ હોય તો એની અંદર તો તમને ગ્રીન જોવા મળે, પણ હમણાં આપણે ધન વિચલન જોયું એમાં આપણે કીધું હતું નિમ્નતમ ઉત્કલન બિંદુ એટલે ઓછામાં ઓછું ઉત્કલન બિંદુ ધરાવતું એજિયોટ્રોપિક મિશ્રણ બનાવતું હતું. જ્યારે ઋણ વિચલન મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું એજિયોટ્રોપિક મિશ્રણ બનાવશે. ખ્યાલ આવ્યો? એજિયોટ્રોપિક વિશે આપણે હમણાં કીધું એમ આગળ વાત કરવાના છીએ. એના ઉદાહરણો જોઈ લઈએ છીએ મિત્રો આપણે. એસિટોન અને ક્લોરોફોર્મ હોય, નાઇટ્રિક એસિડ અને ક્લોરોફોર્મ હોય, પાણી અને HCl હોય, CH3OH એટલે મિથેનોલ અને CH3COOH એટલે એસિટિક એસિડ એ હોય, H2O અને HNO3, અહીંયા HNO3 લખવાનું છે મિત્રો, HNO3 હોય, ક્લોરોફોર્મ અને ડાઇથાઇલ ઇથર હોય, પાણી અને HCl હોય. આ ફરી પાછું એક્ઝામ્પલ આવ્યું છે પાણી અને HCl વાળું. ઓકે, એસિટિક એસિડ અને પિરિડિન હોય, ક્લોરોફોર્મ અને બેન્ઝીન હોય. આ દરેક એક્ઝામ્પલો છે એ રાઉલ્ટના નિયમ પ્રમાણે ઋણ વિચલન જેમાં જોવા મળતું હોય એના છે મિત્રો. આગળ આપણે ધનના માટે પણ એક્ઝામ્પલ જોયા હતા. ખ્યાલ આવી ગયો મિત્રો? આટલું તો પછીનો આપણો ક્વેશ્ચન છે આપણે જોઈએ છીએ તો ખ્યાલ આવશે. એની અંદર ક્વેશ્ચન છે, સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે, 2.10 છે. ક્વેશ્ચન પહેલાં જોઈએ છે કે આલ્કોહોલ અને પાણીના દ્રાવણમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા એ શું ભાગ ભજવે? તો આલ્કોહોલ છે એના માટે અહીં સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ છીએ તો ખ્યાલ આવશે. એને સામાન્ય રીતે આપણે ROH તરીકે દર્શાવતા હોઈએ છીએ, બરાબર છે? તો ROHની અંદર આપણે આવી રીતે આમ જાણીએ છીએ કે આમાં ઇલેક્ટ્રોન હોય છે આ રીતે જોડીમાં, એટલે અહીંયા માઇનસ ડેલ ચાર્જ આવે, અહીંયા પ્લસ ડેલ ચાર્જ આવતો હોય, આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર. પાણીની અંદર જો વાત કરી લઈએ તો પાણીની અંદર આપણે જોઈએ તો પાણીનું બંધારણ આ રીતે થશે, H2O
એમાં જોશો તો ખ્યાલ આવશે આ રીતે ઇલેક્ટ્રોન હશે અને ઓક્સિજન ઉપર માઇનસ ડેલ વીજભાર આવશે, જ્યારે હાઇડ્રોજન ઉપર જનરલી પ્લસ ડેલ ચાર્જ હોય. આ આપણે જાણીએ છીએ. ઓકે, તો હવે અહીંયા ક્વેશ્ચન એવો છે કે આ બે અણુઓ છે એમની વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ છે એ કેવી રીતે થતી હશે. તો જનરલી આમાં તમે જોવા જાવ ને તો આ આલ્કોહોલ છે એનું ઓક્સિજન અને પાણીનો જે આ હાઇડ્રોજન છે એમની વચ્ચે પારસ્પરિક ક્રિયાથી આકર્ષણ ઉત્પન્ન થાય અને એના કારણે હાઇડ્રોજન બંધની રચના થતી હોય છે. હાઇડ્રોજન બંધની રચના થતી હોય છે. પણ મિત્રો અહીં એક વસ્તુને ખાસ સમજવાની છે કે આ હાઇડ્રોજન બંધની રચના થાય એ વાત સાચી છે, પણ એની અંદર જે આલ્કોહોલ છે ખાલી નકરો આલ્કોહોલ હોય. તો આલ્કોહોલની સાથે બીજો આલ્કોહોલ જે હોય ROH, તો અહીંયા જે આલ્કોહોલ છે આલ્કોહોલની અંદર જે હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થતા હોય આ ઓક્સિજન અને આનો જે હાઇડ્રોજન એમની વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થતા હોય ને એ ખૂબ વધારે હોય. એટલે કે પોતાના ઘટકો સાથે જે આકર્ષણ હોય એ આ જે નવો હાઇડ્રોજન બંધ બને એના કરતાં વધારે હોય. એના કારણે શું થાય તો કે આ બે આલ્કોહોલ અને પાણી એ જોડાઈ શકશે નહીં. જેટલા જોડાવા જોઈએ એટલા જોડાશે નહીં. એટલે કે આ બંધ જોડાશે તો ખરા પણ એ નિર્બળ બંધ હશે. આ ઝડપથી તૂટી જાય એવો બંધ હશે. કોની સાપેક્ષે? આલ્કોહોલ અને આલ્કોહોલના અણુની સાપેક્ષે અને એવી રીતે પાણીના અણુની સાપેક્ષે. એટલે વર્ણન જોશો તો થોડો ખ્યાલ આવશે તમને સાથે. આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે, જે આપણે અહીં બતાવ્યું. હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય જ્યારે આલ્કોહોલ અને પાણીને મિશ્ર કરવામાં આવે છે ત્યારે. એમાં નવો જે હાઇડ્રોજન બંધ આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે બને છે, એટલે કે આ જે નવો હાઇડ્રોજન બંધ બને છે, પણ આ જે હાઇડ્રોજન બંધ જે બને છે એની પ્રબળતા એક જ પ્રકારના અણુઓ એટલે કે આલ્કોહોલ અને આલ્કોહોલ, પાણી અને બીજું પાણીનો અણુ એમની વચ્ચેના હાઇડ્રોજન બંધ હોય છે. એટલે કે આ જે હાઇડ્રોજન બંધ છે એની વાત કરીએ છીએ. એના કરતાં આ નવો હાઇડ્રોજન બંધ બને એ કેવો હોય તો કે ઓછો હોય છે, એટલે કે ઓછો પ્રબળ હોય છે. આથી શું થાય તો કે પ્રબળતા ઓછી થઈ ગઈ તો એ સરળતાથી, એટલે કે આકર્ષણ જો ઓછું થઈ ગયું તો બાષ્પ દબાણ વધી જાય. બાષ્પ દબાણ વધે તો એ કયું વિચલન ધરાવે તો કે ધન વિચલન દર્શાવે. એટલા માટે અહીં ધન વિચલન બતાવ્યું, જે દ્રાવણના બાષ્પ દબાણમાં શું કરે તો કે વધારો કરે છે અને ઉત્કલન બિંદુમાં ઘટાડો કરે. ઉત્કલન બિંદુમાં ઘટાડો કેમ? યાદ કરો, ધન વિચલનમાં આપણે એક વાક્ય છેલ્લે બોલ્યા હતા, નિમ્નતમ ઉત્કલન બિંદુ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. નિમ્નતમ એટલે ઓછામાં ઓછું. ઋણ વિચલનમાં એવું બોલ્યા હતા, મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુને આપણે અહીંયા સમજવાની હતી ખાસ કરીને. ત્યાર પછી સ્વાધ્યાયનો 2.23નું એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન એવો છે કે તમને નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરાણવીય આકર્ષણીય જે પારસ્પરિક ક્રિયાઓ છે એટલે કે આંતરક્રિયાઓ છે એ સૂચવવાની છે. કે જેમ કે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન વચ્ચે, નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન વચ્ચે કેવી પ્રક્રિયા થશે, એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું લાગતું હશે. તો મિત્રો આંતરાણવીય આકર્ષણ બળ હોય ને જનરલી એ વાન્ડરવાલ્સના અમુક પ્રકાર ઉપર આધારિત હોય છે. જેમ કે ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર 5મું જે દ્રવ્યની અવસ્થા હતી એની અંદર અમુક બળો વિશે વાત કરી હતી આપણે અને ભણી પણ ચૂક્યા છીએ. તો એ તમને ખ્યાલ જ હશે, છતાં પણ આપણે અહીંયા થોડો તમને જે એક્ઝામ્પલ છે એના આધારે તમને અહીં સમજાવવાનો પ્રયત્ન કરું છું. નોર્મલ હેક્ઝેન છે તો નોર્મલ હેક્ઝેન તમે જોશો તો બંધારણ કેવું થાય તો કે લાઇનમાં 6 કાર્બન આવેલા હોય એટલે CH3 CH2 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 CH3 આવા 8 કાર્બન આવેલા હોય તેને નોર્મલ ઓક્ટેન કહેવાય. તો આની અંદર ધન કે ઋણ વીજભાર આવેલો હોય નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે એમાં કોઈ ધન અને ઋણ હોતા જ નથી એટલે એને જનરલી નોન પોલર એટલે કે અધ્રુવીય અણુઓ તરીકે કે ઓળખવામાં આવે. અધ્રુવીય છે એવું કહેવાય, એમાં કોઈ ધ્રુવ આવેલા નથી. તો હવે શું થશે વાતને સમજો. તો કે બે અધ્રુવીય ઘટકો વચ્ચે, અણુઓ વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થતું હોય ને આ એક ઘટક છે અને આ બીજો ઘટક છે. ધોરણ 11નું 5મું ચેપ્ટર છે એની અંદર તમે જોશો ને તો આ રીતે આકૃતિ પણ આપણે બતાવી દીધી. એમાં બે અધ્રુવીય ઘટકો વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય પણ કેવી રીતે તો કે અમુક ક્ષણ પૂરતું જ થાય. કેવી રીતે તો કે આ જે છે એની અંદર અમુક ક્ષણિક વિચલન જોવા મળે ને જેના કારણે એનો આકાર તમને આવો જોવા મળે. આવી રીતે આમ જો યાદ હોય તો. અને આની અસર છે એ તમને બાજુવાળા પરમાણુ ઉપર જોવા મળે જેને આપણે પ્રેરિત દ્વિધ્રુવ થયો એવું કહેવાય.
અને જેના કારણે તમને બે વચ્ચે અમુક ક્ષણ પૂરતું આકર્ષણ જોવા મળે, જેને આપણે લંડન બળ અથવા તો વિસર્જન બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે અધ્રુવીય પરમાણુ જે હોય એની અંદર હંમેશા લંડન બળ અથવા તો એનું બીજું નામ છે વિસર્જન બળ એ જોવા મળે. બીજું એક્ઝામ્પલ જોશો તો ખ્યાલ આવશે. I2 અને CCl4, તો આ પણ અધ્રુવીય છે. અધ્રુવીય એટલે શું? તો કે તમે અહીં બંધારણ દોરો તો ખ્યાલ આવી જાય. I અને I2 બની ગયો તો આ બે સમાન જ છે, તો એના વચ્ચે કોઈ ધન અને ઋણ ના હોય. એવી રીતે CCl4નું બંધારણ જોશો તો ખ્યાલ આવશે. બધી બાજુ Cl આવે, ચારેય બાજુ Cl આવશે. તો આમાં પણ ક્યાંય ધન અને ઋણ ના હોય. ખ્યાલ આવે? બધી બાજુ સમાન જ છે, તો ધન ઋણ હોવાની શક્યતા છે જ નહીં. તો આ બંને અધ્રુવીય જ છે. તો અધ્રુવીય પરમાણુ વચ્ચે હંમેશા આકર્ષણ બળ ઉત્પન્ન થતું હોય તો એ કયું હોય? હંમેશા લંડન બળ જ હોય. એટલે પહેલા અને બીજાની અંદર લંડન બળ અથવા તો વિસર્જન બળ લખવું. એને ClO4 અને પાણી વચ્ચે, પહેલાં આને ક્લિયર કરી દઉં છું, ત્યાર પછી આપણે ત્રીજા એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ. ચલો, એને ClO4, તો એની અંદર આપણે છૂટા પાડીએ તો શું બને? તો કે એને પ્લસ બને અને બીજું બનશે તમને ClO4 માઇનસ. એની પ્રક્રિયા તમારે પાણી સાથે કરવાની, એટલે H2O સાથે કરવામાં આવે. એટલે કે એને ClO4 ને જ્યારે પાણીની અંદર નાખવામાં આવે, જેમ મીઠું હોય, મીઠાને તમે પાણીની અંદર નાખો, એવી રીતે એને ClO4 ને તમે પાણીની અંદર નાખશો ત્યારે એનું આયનોમાં રૂપાંતર થશે. એ બે પ્રકારના આયનો બનશે. એટલા માટે એને આયન દ્વિધ્રુવીય, એટલે બે ધ્રુવો ઉત્પન્ન થયા એટલે આયન દ્વિધ્રુવીય આંતરક્રિયા એવું નામ આપવામાં આવે. ખ્યાલ આવી ગયો? પછીનું ઉદાહરણ જોશો તો ખ્યાલ આવશે. મિથેનોલ અને એસિટોન. તો મિથેનોલનું બંધારણ કેવું હોય? તો કે મિથેનોલ એટલે CH3OH, CH3OH. અહીંયા આપણે જાણીએ છીએ કે આ રીતે ઇલેક્ટ્રોન મૂકવાના. ઇલેક્ટ્રોન એટલા માટે મૂકવાનું કહું છું કે આપણને ખ્યાલ આવે. આના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, આના ઉપર આંશિક ધન વીજભાર આવે. ચલો, એસિટોન વિશે વાત કરી દઈએ. તો એસિટોન શું છે? તો કે CH3 બોન્ડ C, ડબલ બોન્ડ O અને CH3. તો હવે શું થાય? તો કે અહીંયા પણ આ રીતે ઇલેક્ટ્રોન હોય. આમાં તો કે આના ઉપર આંશિક ઋણ વીજભાર હોય કાર્બન ઉપર, આપણે જાણીએ છીએ. તો શું થાય? તો કે આ એસિટોનનો ઓક્સિજનને આલ્કોહોલનો હાઇડ્રોજન, એમના વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ એક પ્રકારનું ઉત્પન્ન થાય, જેને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો એના કારણે એમની વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થયું એને આપણે આંતરાણવીય હાઇડ્રોજન બંધ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી છે એસિટો નાઇટ્રાઇલ, એટલે CH3CN અને C3H6O. એમના વચ્ચે કયું આકર્ષણ ઉત્પન્ન થાય? તો એમની વચ્ચે આ બંને છે ધ્રુવીય બંધ છે, બંધારણો છે, ધ્રુવીય બંધારણ. એના કારણે એમની વચ્ચે દ્વિધ્રુવ આંતરક્રિયા ઉત્પન્ન થતી હોય. દ્વિધ્રુવ આકર્ષણ બળ, આવું પણ આપણે ધોરણ 11ની અંદર 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે બે પરમાણુ હોય કે જેની અંદર દ્વિધ્રુવ આવેલા હોય, એક પ્લસ અને એક માઇનસ. આવો જ એક બીજો પરમાણુ હોય કે જેમાં પણ બે ધ્રુવો આવેલા હોય, પ્લસ અને માઇનસ. તો એમના આ જે માઇનસ છે અને આનો ધન, એમની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થતું હોય. એટલે કે આ દ્વિધ્રુવ અને આ દ્વિધ્રુવ વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થયું એને આપણે દ્વિધ્રુવ આકર્ષણ બળ ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? ધોરણ 11નું 5મું ચેપ્ટર છે, બહુ સહેલું છે. ફરી પાછું જોજો તો ખ્યાલ આવી જશે. બરાબર છે? તો ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ છીએ સ્વાધ્યાયનો 2.24 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું કહે છે પહેલાં એ સમજી લઈએ કે દ્રાવ્ય અને દ્રાવક છે પારસ્પરિક ક્રિયાના આધારે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે એક પારસ્પરિક ક્રિયા થાય છે અને તેના આધારે આપણે શું કહેવાનું છે? તો કે નોર્મલ ઓક્ટેન છે એની અંદર આપણે દ્રાવ્ય કરવાના છે પદાર્થોને. કયા કયા? તો કે સાયક્લોહેક્ઝેન છે, KCl છે, CH3OH છે અને CH3CN છે. આટલા પદાર્થો જે છે આપેલા છે એ બંધારણોને આપણે નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્ય કરવાના છે અને પછી એની દ્રાવ્યતાના આધારે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં તો ક્વેશ્ચન સમજવા માટે પહેલાં તો એ સમજવું પડે કે આ જે નોર્મલ ઓક્ટેન છે એ કેવો છે? તો કે નોર્મલ ઓક્ટેન છે એ છે પહેલાં તો અધ્રુવીય છે. નોર્મલ ઓક્ટેન છે કેવો છે? તો કે અધ્રુવીય છે. આપને ખ્યાલ જ છે કેવી રીતે? તો કે એનું બંધારણ જોશો તો પણ ખ્યાલ આવી જશે. નોર્મલ ઓક્ટેનનું બંધારણ જોઈએ એટલે શું આવે? તો કે કાર્બન આવશે 8, 1 2 3 4 5 6 7 અને 8. આમાં તમે દરેકમાં હાઇડ્રોજન મૂકી દો એટલે આગળ CH3 આવે, વચ્ચે બધામાં CH2 આવે અને છેલ્લે CH3 આવે. આ નોર્મલ ઓક્ટેનનું બંધારણ થઈ ગયું. તો આમાં ધન અને ઋણ વીજભાર આવે નહીં.
એટલા માટે આપણા માટે શું થઈ ગયું તો કે અધ્રુવીય બંધારણ થઈ ગયું. હવે અધ્રુવીય બંધારણ થઈ ગયું તો એની અંદર આપણે દ્રાવ્યતા ચેક કરવા માટે શું તો કે દ્રાવ્યતા જે છે એ આપણે અહીંયા વાત કરી ગયા છે આગળના ટોપિકમાં. ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે પણ આપણે વાત કરી હતી કે દ્રાવ્યતા માટેના 2 નિયમો ખાસ યાદ રાખવા. ધ્રુવીય હોય તો ધ્રુવીય દ્રાવ્ય થાય, અધ્રુવીયમાં અધ્રુવીય દ્રાવ્ય થાય. એટલે આપણે એવું પણ કીધું હતું પોલર લાઇક્સ ટુ પોલર, નોન પોલર લાઇક ટુ નોન પોલર. એટલે કે ધ્રુવીયની અંદર ધ્રુવીય જ દ્રાવ્ય થાય, અધ્રુવીયમાં અધ્રુવીય જ દ્રાવ્ય થાય. તો આપને એ તો ખ્યાલ આવી ગયો કે નોર્મલ ઓક્ટેન છે એ અધ્રુવીય બંધારણ ધરાવે છે અથવા તો અધ્રુવીય ગુણધર્મ ધરાવે છે. તો આપણે અહીંયા જે આપેલા છે સાયક્લોહેક્ઝેન છે, KCl છે, CH3OH છે અને CH3CN છે, એના ગુણધર્મ કેવા છે એ ચેક કરી લઈએ તો આપણે ખ્યાલ આવી જાય. સાયક્લોહેક્ઝેન છે તેના માટે વાત કરી દઉં. સાયક્લોહેક્ઝેનનું બંધારણ થાય આવું. સાયક્લિક રિંગ હોય કે જે 6 કાર્બનની બનેલી હોય ને સાયક્લોહેક્ઝેન કહેવાય. તો આ પણ અધ્રુવીય જ છે. આ પણ કેવું છે તો કે અધ્રુવીય જ છે. ખ્યાલ આવ્યો? તો અધ્રુવીય હોય, એક જ મિનિટ, ઓકે, અધ્રુવીય હોય તો એ તો અધ્રુવીયમાં દ્રાવ્ય થવાનો જ છે. એટલે તમે જોઈ શકો છો કે સાયક્લોહેક્ઝેન છે એ પણ અધ્રુવીય અને નોર્મલ ઓક્ટેન પણ અધ્રુવીય. તો એ એકદમ એની અંદર દ્રાવ્ય થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વાત કરીએ KClની. તો KClને તમે જોશો ને તો KCl છે એ ધ્રુવીય બંધારણ ધરાવે, કારણ કે K+ હોય ને Cl માઇનસ ચાર્જ ધરાવતો હોય છે. ખ્યાલ આવી ગયો? તો KCl છે તો ધ્રુવીય છે અને બહુ સારો ધ્રુવીય બંધારણ ધરાવે છે. તો એના કારણે એ નોર્મલ ઓક્ટેન છે એ તો અધ્રુવીય છે, તો એમાં દ્રાવ્ય થશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો CH3OH છે. ચાલો CH3OH, તો CH3OH છે એ પણ એક પ્રકારનો ધ્રુવીય બંધારણ ધરાવે. આ માઇનસ ચાર્જ, આ છે આપણા માટે પ્લસ ચાર્જ ધરાવતો હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ પણ એક પ્રકારનું ધ્રુવીય બંધારણ જ છે. આગળ વાત કરીએ તો CH3CN છે. તો CH3CN એટલે આ રીતે આમ બંધારણ થતું હોય. ખ્યાલ છે જ આપને બધો? તો આ પણ એક પ્રકારનું ધ્રુવીય બંધારણ જ છે. પણ આની અંદર હવે આપણે એ જોવું પડશે કે સૌથી વધારે ધ્રુવીય કોણ છે ને સૌથી ઓછું ધ્રુવીય કોણ છે. તો એની અંદર તમને ખ્યાલ આપી દઉં તો આ 3 બંધારણો જે છે, આ 1 નંબરનું અત્યારે આપું છું. આ તો આપને ખ્યાલ છે જ કે સાયક્લોહેક્ઝેન છે તો અધ્રુવીય છે, એના માટે આપણે કોઈ પ્રશ્ન છે જ નહીં. આપણે તો આ 3 જે ધ્રુવીય છે એમાં પણ સૌથી વધારે ધ્રુવીય કોણ ને સૌથી ઓછું ધ્રુવીય કોણ એ ચેક કરવાનું છે. તો એની અંદર ખાસ કહી દઉં કે સૌથી વધુ ધ્રુવીય છે એ KCl છે, ત્યાર પછી થોડુંક ઓછું એનાથી CH3OH છે અને સૌથી ઓછું CH3CN છે. તો હવે આપણે અહીંયા ક્રમ જોવાનું છે. ક્રમની અંદર આપણે શું જોવાનું તો કે ક્રમની અંદર આપણે ધ્રુવીયતાને ખાસ જોવાની છે. જે વધારે ધ્રુવીય હોય એ ક્યારેય પણ અધ્રુવીયમાં દ્રાવ્ય થઈ શકે નહીં. એટલે કે KCl છે તો એ દ્રાવ્ય થશે નહીં અથવા તો બહુ ઓછા અમાઉન્ટમાં થશે. એટલે એ તો થવાની શક્યતા છે જ નહીં. એટલે દ્રાવ્ય માટે તો આપણે કહી શકીએ જ નહીં, કારણ કે એક ધ્રુવીય છે ને એક અધ્રુવીય છે. કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ. તો સૌથી વધારે પહેલાં તો દ્રાવ્ય કોણ થશે તો કે સાયક્લોહેક્ઝેન છે તો એ સાયક્લોહેક્ઝેન દ્રાવ્ય થઈ જશે. એટલે અહીંયા ક્રમ લખવામાં આપણે જોઈએ છીએ કે સૌથી વધારે દ્રાવ્યતા કોની તો કે સૌથી વધારે દ્રાવ્યતા સાયક્લોહેક્ઝેનની છે. એટલે અહીં આપણે ચડતા ક્રમમાં ક્રમ લખવાનો છે. એટલે પહેલાં તો હું અહીં સાયક્લોહેક્ઝેન લખું છું. ચલો, આ સાયક્લોહેક્ઝેન બરાબર છે. સૌથી વધારે દ્રાવ્યતા થશે એની. પછી કોની થશે તો કે પછી છે CH3CN ની થશે. કેમ તો કે CH3CN ધ્રુવીય છે ખરો, પણ એ CH3OH કરતાં કેવો છે ઓછો ધ્રુવીય છે. એટલે CH3CN બરાબર છે. પછી કોણ આવશે તો કે CH3OH અને ત્યાર પછી લાસ્ટમાં કોણ આવશે તો કે KCl. કેમ તો કે KCl જે છે એ સૌથી વધારે ધ્રુવીય છે, એટલા માટે એ અધ્રુવીયમાં ઓછો દ્રાવ્ય થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ વસ્તુને આપણે અહીં કોન્સેપ્ટને ખાસ સમજવાનો છે કે કોણ ધ્રુવીય હોય છે કોણ અધ્રુવીય હોય છે. એના આધારે આપણે આ ક્રમને નક્કી કરતા હોય છે. તો છેલ્લે આપણે લાસ્ટમાં ક્રમ પૂછ્યો છે, તમારે આ ક્રમ લખવો કે નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતાનો ચડતો ક્રમ કયો તો કે KCl કરતાં CH3OH ની દ્રાવ્યતા વધારે, CH3OH કરતાં CH3CN ની દ્રાવ્યતા વધારે અને CH3CN કરતાં સાયક્લોહેક્ઝેન છે એની દ્રાવ્યતા વધારે હોય છે. બરાબર છે? આગળ વાત કરીએ છીએ હવે. પછીનો ક્વેશ્ચન છે જોવો જોઈએ સ્વાધ્યાયનો 2.25.
ક્વેશ્ચન શું છે તો કે નીચેના સંયોજનોમાંથી પાણીમાં અદ્રાવ્ય હોય એવા, એક તો પહેલાં, બીજું અંશત દ્રાવ્ય હોય અને અતિ દ્રાવ્ય હોય એને ઓળખી બતાવો. તો ઉપરનો જેવો ક્વેશ્ચન સોલ્વ કર્યો એવો જ આપણે આમાં સોલ્વ કરવાનું. પાણી છે તો પાણી છે એ પહેલાં કેવું છે તો કે એ તો ધ્રુવીય છે. પાણી છે કેવું છે તો કે ધ્રુવીય છે. તો નીચે જેટલા બંધારણો આપેલા છે એમાંથી જે પણ ભાગ ધ્રુવીય ધરાવતો હશે એ અતિ દ્રાવ્ય હશે. અડધો ભાગ ધ્રુવીય હોય ને અડધો ભાગ અધ્રુવીય હોય તો એ અંશત દ્રાવ્ય હોય, અને સંપૂર્ણ અધ્રુવીય હોય તો એ અદ્રાવ્ય હશે. ખ્યાલ આવી ગયો? ફરી પાછું કહું છું, ધ્રુવીયમાં ધ્રુવીય દ્રાવ્ય થાય તો એ અતિ દ્રાવ્ય. પછી અમુક બંધારણ એવા હોય કે જેમાં અડધો ભાગ ધ્રુવીય ન હોય ને અડધો ભાગ અધ્રુવીય ન હોય તો એ અંશત દ્રાવ્ય થાય, અને આખું સંપૂર્ણ બંધારણ જ અધ્રુવીય હોય તો એ અદ્રાવ્ય થશે. બંધારણો જોઈએ છે, સાથે સાથે સમજતા પણ જઈએ છીએ તો ખ્યાલ આવશે. પેલું બંધારણ છે આપણા માટે ફિનોલનું. ફિનોલનું બંધારણ તમને અહીં બતાવી દો. ફિનોલ છે એને આપણે આવી રીતે આમ દર્શાવતા હોઈએ છીએ, બેન્ઝીન ઉપર OH. તો બેન્ઝીન ઉપર OH આ રીતે આમ આપણે ચલો બતાવી દીધું. તો આની અંદર તમે જોશો ને તો ઉપર O ઉપર માઇનસ ચાર્જ આવે અને હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવતો હોય છે. આ ખ્યાલ છે આપને બધાને. તો એની અંદર તમે જોશો ને તો આ ઉપરનો ભાગ છે એ ધ્રુવીય છે. હવે થોડુંક શોર્ટમાં લખું છું એટલે થોડુંક સ્પીડમાં ચાલે. ચલો, આ ધ્રુવીય છે અને આ નીચેનો ભાગ તમે જોશો તો એ ભાગ છે ને એ અધ્રુવીય છે. ખ્યાલ આવ્યો? એટલે કે આ બંધારણની અંદર બંને વસ્તુ છે, ધ્રુવીય ભાગ પણ છે અને અધ્રુવીય પણ છે, જેના કારણે આ દ્રાવ્ય થશે પણ એટલો બધો થશે નહીં, એટલે આંશિક દ્રાવ્ય લખેલું છે. ખ્યાલ આવી ગયો? આગળ વાત કરીએ ટોલ્યુઇનની. તો ટોલ્યુઇનની અંદર તો આપણે ખ્યાલ છે જ, બંધારણ શું થાય તો કે બેન્ઝીન ઉપર CH3. તો તમે આ બંધારણ જોશો તો પણ ખ્યાલ આવી જશે કે આ બંધારણમાં ક્યાંય પણ તમને પ્લસ માઇનસ જોવા મળશે નહીં. તો મતલબ આખું બંધારણ છે એ કેવું છે તો કે અધ્રુવીય છે. હવે અધ્રુવીય હોય તો ધ્રુવીયમાં દ્રાવ્ય થાય નહીં, એટલા માટે કેવું છે તો કે અદ્રાવ્ય છે. ક્લિયર છે? ત્રીજા નંબરમાં જોઈએ છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડનું બંધારણ શું થાય પહેલાં તો એ સમજી લઈએ. ચાલો, HCOOH. આને ફોર્મિક એસિડ કહેવાય. બરાબર છે? તો ફોર્મિક એસિડના બંધારણની અંદર તમે જો ને તો બંધારણ લખવું હોય તો આ રીતે બોન્ડ દર્શાવે ને તો આવી રીતે આમ દર્શાવી શકાય. HC_OH. તો જનરલી અહીંયા તમે જોશો તો આ પણ માઇનસ ચાર્જ આવતો હોય છે, અહીંયા પ્લસ ચાર્જ આવતો હોય છે. એવી જ રીતે તમે નીચે ચેક કરો તો અહીં નીચે માઇનસ ચાર્જ આવતો હોય છે, અહીં ઉપર પ્લસ ચાર્જ આવતો હોય છે. તો આ એકદમ સંપૂર્ણ ધ્રુવીય બંધારણ છે. એટલા માટે બીજું OHની સંખ્યા આવે તો જેમ OHની સંખ્યા વધારે, આ પણ કોન્સેપ્ટને ખાસ યાદ રાખજો, ઘણી વખત આવું પણ આવી જાય, એટલે એ હમણાં તમને સમજાવું છું થોડી વારમાં કે જેમ OHની સંખ્યા વધારે એમ એની ધ્રુવીયની અંદર દ્રાવ્યતા પણ વધારે હોય, જેમ કે એમાં ખાસ કરીને પાણીમાં. બરાબર છે? તો આ સુદ્રાવ્ય થશે. સુદ્રાવ્ય એટલે શું તો કે બહુ સરસ દ્રાવ્ય, સારી રીતે થઈ શકે એવું. બરાબર છે? એનું કારણ છે હાઇડ્રોજન બંધ બની શકે એની અંદર. હાઇડ્રોજન બંધ પાણીના અણુ અને આના જે OHના અણુ હોય એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બની શકે, અને જેના કારણે એની દ્રાવ્યતા વધતી હોય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ છે એનું બંધારણ આવું થશે, CH2 બોન્ડ CH2 અને નીચે OH આવશે આ બાજુ, અને આ બાજુ પણ OH આવશે. તો હમણાં પણ મેં વાત કરી કે જેમ OHની સંખ્યા વધે એમ એની દ્રાવ્યતા વધશે. એટલે OHની સંખ્યા 2 છે તો એનો મતલબ હાઇડ્રોજન બંધ પાણી સાથે બનાવશે અને સારી એવી રીતે દ્રાવ્ય થઈ શકશે, એટલે આ પણ કેવો થશે? સુદ્રાવ્ય થશે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીની વાત કરીએ ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મનું બંધારણ આપણે જાણીએ છીએ CHCl3, જે કેવું થશે તો કે અદ્રાવ્ય થશે. પાણીની અંદર કેવો હોય છે તો કે અદ્રાવ્ય હોય છે. ત્યાર પછીની વાત કરીએ પેન્ટેનોલ. પેન્ટેનોલનું બંધારણ આપણે જાણીએ છીએ. પેન્ટેનોલ એટલે શું તો કે CH3 CH2, આવા કેટલા કાર્બન તો કે 5 કાર્બન ટોટલ હોય CH2. બરાબર છે? એટલે અહીં હું તમને લખી દઉં છું 1 2 3 4 અને 5, એટલે અહીં 2 વખત આવી રીતે આમ, અને પછી OH. બરાબર છે? તમે લાઈનમાં લખી શકો પણ હું અહીં શોર્ટમાં થોડુંક આ રીતે લખું છું. તો આની અંદર તમે જોશો તો આ બંધ અહીંયા OH ઉપર O- હોય ને H+ હોય, તો એનો મતલબ શું થયો કે આટલો ભાગ તો ધ્રુવીય છે જ, આટલો ભાગ ધ્રુવીય છે, જ્યારે આ ભાગ છે એ કેવો છે કાર્બનવાળો, તો કે એ તો અધ્રુવીય ભાગ છે, અને અધ્રુવીય ભાગ હોય એ ક્યારેય દ્રાવ્ય થાય
નહીં, ધ્રુવીયમાં દ્રાવ્ય થશે નહીં. એના કારણે શું થશે તો કે દ્રાવ્ય હશે પણ ઓછો હશે, એટલા માટે આંશિક દ્રાવ્ય એવું લખ્યું છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે સોલ્વ કર્યા? બરાબર છે મિત્રો. ચાલો તો હવે ત્યાર પછીનો સ્વાધ્યાયનો આપણો એક ક્વેશ્ચન છે 2.37 છે. આપણે આગળ રાઉલ્ટના નિયમ પછીનો આજે જે ટોપિક ભણ્યા એની અંદર આપણે 2 ટોપિક મુખ્ય ભણ્યા હતા, જેમાં આપણે એક આદર્શ દ્રાવણ વિશે માહિતી લીધી, બીજું બિન આદર્શ દ્રાવણ વિશે પણ માહિતી લીધી. અને બિન આદર્શ દ્રાવણની અંદર પણ ખાસ 2 પ્રકાર આપણે જોયા, એક ધન વિચલન અને એક ઋણ વિચલન. તો એના આધારે આ જે ધન વિચલન છે કે ઋણ વિચલન, એના આધારે આ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલમાં શું છે એ પહેલાં કહી દઉં છું તમને, કે અહીંયા તમને શુદ્ધ એસિટોન આપેલો છે અને એક ક્લોરોફોર્મ છે, કે જેના શુદ્ધ અવસ્થામાં જ્યારે હશે ત્યારે એના બાષ્પ દબાણ તમને આપી દીધા છે. ખ્યાલ આવી ગયો આટલો? ઓકે. અને બીજું શું આપ્યું છે કે તેઓના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન કે બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે એમની વચ્ચે આદર્શ દ્રાવણ બનાવે છે. આ બંને ભેગા થઈને એક આદર્શ દ્રાવણ બનાવે છે. તો આપણે એવું ધારી લઈએ કે આદર્શ દ્રાવણ બને છે અને ત્યારે તમારે એનો પી કુલ એટલે પી ટોટલ શોધવાનો છે, પી ક્લોરોફોર્મ એટલે ક્લોરોફોર્મનું દબાણ શોધવાનું છે, અને પી એસિટોન એટલે એસિટોનનું તમારે દબાણ શોધવાનું છે. અને બીજું શું તો કે દબાણ છે આ તમને આપેલું તો હશે જ, પણ તમારે એનું આલેખ બનાવવાનો છે. ખાસ આ સમજવાનું છે કે અહીંયા એસિટોન છે એના વિધેય સાથે તમારે એટલે કે એનો આલેખ તમારે દોરવાનો છે. કેવી રીતે દોરવાનો એ હું તમને અહીં શીખવાડું છું. અને મિશ્રણના જુદા જુદા સંગઠન માટે અવલોકિત કરેલી પ્રાયોગિક માહિતી તમને અહીં નીચે આપેલી છે, જેની અંદર તમને આ 3 માહિતી આપેલી છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો આપણે જોઈએ છીએ. આ આલેખ છે એ આલેખ પત્ર ઉપર આપણે દોરવાનો છે પહેલાં તો, બરાબર છે. બીજું એ ધન વિચલન આપે છે કે ઋણ વિચલન આપે છે એ આપણે અહીં ખાસ સમજવાનું છે. તો એ આલેખને આપણે કેવી રીતે દોરવો, એના માટેના ડેટા કેવી રીતે કલેક્ટ કરવા એ આપણે અહીં શીખીએ છીએ. ચલો પહેલાં તો તમે અહીં જોશો ને તો ખ્યાલ આવશે મિત્રો. રકમની અંદર તમને 100 ગુણ્યા એક્સ એસિટોન એવું આપ્યું છે અને એના બરાબર તમને આ રકમ આપેલી છે. તો ચલો હું તમને અહીં પહેલી એક રકમ લખાવીને કહું છું કે સપોઝ હું આ રકમ માટે વાત કરું તો શું થાય તો કે 100 સમજો બરાબર 1 ગુણ્યા 100 ગુણ્યા એક્સ એસિટોન. હવે એસિટોન નથી લખતો, ખાલી એક્સ લખું છું હાલ પૂરતું. તો 100 ગુણ્યા એક્સ એના બરાબર 0 છે. તો એક્સ બરાબર કેટલા થાય તો કે એક્સ બરાબર થાય 0. આ 100 છે એ ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 0 ભાગ્યા 100. હવે આપણે જાણીએ છીએ કે 0ના ભાગાકારમાં કોઈ પણ વેલ્યુ આવે એ જવાબ કેટલો આવે 0. ચલો બીજી વેલ્યુ માટે કહું 11.8 છે તો તમારે આવી રીતે લખાય પહેલાં તો 100 ગુણ્યા એક્સ એના બરાબર કેટલા થશે તો કે 11.8. તો એક્સ બરાબર કેટલા થશે તો કે એક્સ બરાબર થશે 11.8 ભાગ્યા 100 થશે એવું. તો જવાબ કેટલો આવે તો કે જવાબ આવશે આપણો 0.118. ક્લિયર છે? જે અહીંયા તમને નીચે આપેલો પણ છે મેં. એટલે અહીંયા એક્સની કિંમત મેં આ રીતે લખી. હવે આની માટે મારે લખવું શું કરાય તો કે 23.4 ભાગ્યા 100 એટલે 0.234. 36 માટે શું કરાય તો કે એક્સ બરાબર થશે 0.360. 50.8 હોય તો કેટલા થાય તો કે 0.508 ભાગ્યા 100 કરતું જવાનું છે, કારણ કે આ બાજુ ગુણાકારમાં છે, સામેની બાજુ હશે તો ભાગાકારમાં જશે. ચલો એક કિંમત કેવી રીતે શોધવી ખ્યાલ આવી ગયો. તો આ ઉપરથી આપને એક્સની કિંમત મળી ગઈ. અહીંયા ઉપર આપેલી હતી એ 100ના ગુણાકારમાં તમને કિંમત આપેલી હતી, જે આપને અહીંયા આવે એક્સના સ્વરૂપમાં મળી ગઈ. તો એક્સની આપને દરેક કિંમત અહીંયા મળી ગઈ. હવે વાત કરીએ પી એસિટોન MMHGમાં આપેલું છે, તો જે આપેલું છે જ અહીંયા લખી દેવાનું છે, તમારે કોઈ એમાં ફેરફાર કરવાનો નથી. બીજું પી ક્લોરોફોર્મ છે MMHGમાં આપેલું છે, જેમ આપેલું છે એમ જ તમારે અહીંયા લખી દેવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ચલો આટલું લખાઈ ગયું છે હવે દરેકને. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા તમને આટલી વસ્તુ કીધી છે, પી ક્લોરોફોર્મ, પી એસિટોન અને પી કુલ. પી કુલ ક્યારે થાય તો કે આ બેનો સરવાળો થાય, પી એસિટોન અને પી કુલનો સરવાળો કરો તો તમને ક્લોરોફોર્મ, પી એસિટોન અને પી ક્લોરોફોર્મ આ બેનો સરવાળો કરો તો પી કુલ મળે. એટલે અહીં તમને 2 વેલ્યુ આપી છે, તો આ 2 પી એસિટોન અને પી ક્લોરોફોર્મ એનો સરવાળો કરશો તો તમને શું મળશે પી ટોટલ, એટલે 0 વત્તા 632.8 એટલે તમને શું મળશે તો કે 632.8. 54.9 વત્તા 548.1 એટલે કેટલા મળશે તો કે 603.0. આ બેનો જ સરવાળો કરવાનો છે, એક્સની કિંમતનો સરવાળો કરવાનો નથી. આ ખાસ સમજજો,
આ બે જે વેલ્યુ છે પી, આપણે પ્રેશરનો જ સરવાળો કરવાનો છે. પ્રેશરનો સરવાળો કરશું ત્યારે આપણને શું મળશે? પી કુલ મળશે. અહીંયા ખ્યાલ આવી ગયો? જેમ કે 110.1 વત્તા 469.4 એટલે 579.5. આ રીતે દરેકનો તમારે શું કરી દેવાનો છે? અહીંયા સરવાળો કરી દેવાનો છે. એટલે તમને અહીં નીચે શું મળી જશે? એનું પી ટોટલ મળી જશે, એટલે પી કુલ મળી જશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે પી કુલ પણ મળી ગયું. હવે આ ડેટા ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. કેવી રીતે દોરવાનો છે એ હવે આપણે સમજીએ છીએ. બરાબર છે? ઓકે, તો પહેલાં એમાં જોઈએ છીએ. ચાલો, તો અહીંયા તમને એ જે ટેબલ આપણે કિંમત મેળવી હતી એ દરેક કિંમતો અહીંયા આપણે પાછું લખી દીધું છે. અને આના ઉપરથી આપણે આલેખ બનાવવાનો હતો. કેના વર્સિસ કેનો આલેખ હતો એ ફરી પાછું કહી દઉં છું. જો તમારે દબાણ વર્સિસ એટલે પી એસીટોન વર્સિસ એક્સનો આલેખ બનાવવાનો, પછી તો કે પી ક્લોરોફોર્મ વર્સિસ પણ એક્સનો આલેખ બતાવવાનો, અને પી ટોટલ વર્સિસ પણ તમારે એક્સનો આલેખ બતાવવાનો. એટલે કે આ ત્રણેય વર્સિસ તમારે એક્સનો આલેખ બતાવવાનો હતો. તો અહીંયા હું સિમ્પલ દરેક ત્રણ વસ્તુ એસીટોન છે, ક્લોરોફોર્મ છે અને કુલ છે, એ દરેકનું બાષ્પ દબાણ જ લઈ છે. એટલે અહીં હું એમ લખું છું કે બાષ્પ દબાણ વર્સિસ એસીટોનના જે મોલ અંશ છે, આમાં એક્સ છે એ મોલ અંશ એસીટોનના લેવાના છે. એટલે ખાસ સમજો. એટલે અહીં આપણે એસીટોનના આપ્યા, તો એના મોલ અંશ વર્સિસ આપણે ગ્રાફ દોરીએ છીએ. ચલો, પહેલાં આપણે ગ્રાફની અંદર આ વેલ્યુ જોઈ લઈએ કે એસીટોનનું દબાણ અને એક્સ એસીટોન જે છે એના વર્સિસ આલેખ બને છે. એ કેવી રીતે બને? તો કે એક્સ ઉપર કિંમત જો ખ્યાલ આવે, 0 છે, 0.1 છે, 0.2 છે, 0.3 છે, 0.5, 0.5, 0.6, 0.7. એનો મતલબ આપણે નીચે આલેખમાં 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 7.8 આ રીતે વેલ્યુ લખી શકાય. હવે વાત આવે છે એસીટોન માટેની. તો એસીટોનની અંદર તમે જોશો તો ગાળો 0નો 54, 110, 202, 322 છે, 405 છે, 454 છે અને 521 છે. પાછળના પોઈન્ટ નથી ગણતરી કરતો અત્યારે. તો આના માટે આપણે સિમ્પલ ગાળો જોઈએ તો જનરલી 100નો ગાળો લઈ શકો તમે. એટલે આપણે અહીંથી શરૂઆત કરી 0, પછી 100, 200, 300, 400, 500, 600, 700 ને 800. હવે આપણે અહીંયા આલેખ કેવી રીતે ડ્રો કરવાનો? ચલો, પહેલાં તો એક્સ એસીટોન અને પી એસીટોનનો ગ્રાફ દોરીએ. તો 0 એક્સ ઉપર 0 હોય ત્યારે પી એસીટોન પણ કેટલો? 0. ચલો, આ એક્સ ઉપર અહીંયા આ 0 હશે ત્યારે પી એસીટોન આ બાજુ હશે જે એ પણ કેટલો બતાવવાનો? તમારે 0. એટલે અહીંયા તમારે આ ડોટ બતાવવાનો. ખ્યાલ આવી ગયો? ચલો, હવે બીજું વેલ્યુ જોઈએ. 0.118 હોય ત્યારે કેટલા? તો કે 54.9. તો અહીંયા તમે જોશો તો આ એકનું મૂલ્ય છે. અહીંયા કેટલા આવશે? 1. એનાથી થોડુંક આગળ આપણે આવીએ આ બાજુ તો એ કેટલું થઈ જાય? તો કે 0.118 થઈ જાય. ત્યારે અહીંયા કેટલું બાષ્પ દબાણ લેવાનું? તો કે 54 લેવાનું છે. જો અડધું લઉં અહીંયા આટલું તો 50 થાય. તો 50થી થોડુંક ઉપર એટલે આવી ગયું આટલા. તો અહીંયા તમને કેટલું મળશે? તો કે 54.9. હવે ગ્રાફની અંદર તમે દોરશો તો તમને એક્ઝેક્ટ આ રીતે તમને ખ્યાલ આવી જશે. કારણ કે એક આ રીતે આમ હોય તો એની અંદર આવી રીતે આમ કાપા આપેલા હોય, 10 કાપા. આ ખ્યાલ છે આપને? આવી રીતે આમ. બરાબર છે? તો એમાં તમે એક્ઝેક્ટ આવી રીતે બતાવી શકશો. ઓકે, ત્યાર પછીનું તમે જોશો તો ખ્યાલ આવશે 0.234 છે. એટલે 0.2 પછી થોડુંક આગળ જઈએ એટલે 0.234 આવી જાય અહીંયા. ખ્યાલ આવી ગયો? ત્યારે તમારે કેટલા લેવાના છે? તો કે 110.1 લેવાના છે. તો 100ની ઉપર થોડાક જાઓ, આ 100 છે, એના ઉપર થોડાક જાઓ એટલે 110 આવી જશે. એટલે આ મૂલ્ય તમને મળી જશે અહીંયા. એવી જ રીતે તમે 0.36 માટે 202 લઈ શકો, 0.58 માટે 322.7 લઈ શકો. તો તમને આ દરેક મૂલ્યો છે એ મળતા જશે. બરાબર છે? તો આ દરેક મૂલ્યો છે એ શેના માટે મળી ગયા? આપણે એસીટોન માટેના મળી ગયા. આવી જ રીતે હવે તમારે ફરી પાછું એક્સ એસીટોન લેવાનું અને એની સાથે હવે ક્લોરોફોર્મની ગણતરી કરવાની. એટલે 0ની સામે કેટલા લેવાના? તો કે 632.8 લેવાના. ચલો, ફરી પાછું અહીંયા આ 0 લઈ લીધું અહીંયા એક્સ માટે. ત્યારે 632 એટલે આ 600 છે અહીંયા. તો એનાથી ઉપર થોડુંક એટલે 632 અહીંયા મળી જશે. પછી તો કે 0.118ની સામે તમારે 548.1 લેવાના. તો કે આ 0.118 અહીંયા થશે. તો એની સામે તમારે અહીંયા 548.1 લેવાના થશે.
એવી રીતે તમે અહીં જોશો તો ખ્યાલ આવશે 469.4, તો એ અહીંયા લીધેલા છે. આવી રીતે તમે આ મૂલ્યોને આવી રીતે આમ ગણતરી કરતા જાઓ ને મૂકતા જવાના છે. તો આ શેના માટે મળી ગયું તમને? ક્લોરોફોર્મ માટે મળી ગયું. હવે ફરી પાછું એક્સ લેવાનું અને સાથે પી ટોટલ ગણતરીમાં લેવાનું. તો પી ટોટલમાં જોશો તો 632.8 જે આપણે અહીં લીધેલું જ હતું. પછી તો કે 603, તો કે અહીંયા 603 આવી ગયું. પછી જોશો તો 579.5, આ 579.5 આવી ગયું. તો આ રીતે તમે દરેકની વેલ્યુ મૂકતા જશો તો આ રીતનો તમને ગ્રાફ મળશે. હવે અહીંયા બાજુમાં મેં એક બીજો ગ્રાફ આપ્યો છે. એ ગ્રાફ જોશો તો તમને ખ્યાલ આવશે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે વસ્તુ આદર્શ હોય એની વેલ્યુ તમને આ ગ્રીન કલરનું જે છે એના જેટલી આવે તો એ આદર્શ દ્રાવણ છે એવું કહેવાય. પણ જો એટલી નથી આવતી અને એના કરતાં દબાણ વધારે આવે છે તો વધારે દબાણ આવે તો એનો ગ્રાફ આવી રીતે આમ બનતો હતો. આપણે શીખી ગયા આ રીતે આમ. તો એ ગ્રાફ જે આવે એ મૂળ દબાણ કરતાં એટલે ગ્રીન કરતાં વધારે હોય તો એને ધન વિચલન કહેવાય. ખ્યાલ આવી ગયો? આ રેડ કલરનું જે બતાવ્યું એ શું છે? આપણું ધન વિચલન. હવે જે આપણે બતાવીએ છીએ ચલો એમાં જે આપેલું છે એ પ્રમાણે કે આ જે મૂલ્ય આપને જે અહીંયા મળે છે એ ગ્રાફમાં તમે અહીં ચેક કરશો તો ખ્યાલ આવશે આ આપણું એક્ઝેક્ટ રાઉલ્ટના નિયમ પ્રમાણેનું મૂલ્ય થાય. આવી રીતે આમ વિચારો ને તો ખ્યાલ આવી ગયો? આ રીતે આમ. તો આ જે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે આ મૂલ્ય છે એના કરતાં આપણો જે ગ્રાફ આવે છે કેવો આવે છે? તો કે નીચે આવે છે. જેમ આમાં આપણે અહીં નીચે બ્લુ કલરની લાઇનમાં બતાવ્યો છે. ખ્યાલ આવ્યો? આ રીતે આમ જે ગ્રીન કલર કરતાં કેવો આવે છે? તો કે નીચે આવે છે. તો નીચે આવતો હોય એવા ગ્રાફને શું કહેવાય? તો કે એને તો ઋણ વિચલનવાળો ગ્રાફ કહેવાય. તો એવો જ ગ્રાફ આપને તમે અહીં જોશો તો અહીંયા મળે છે જેમાં તમને નીચેની તરફ વળાંક મળે છે. એટલે કે આ જે છે એ ગ્રાફ કેવો મળે છે? તો કે રાઉલ્ટના નિયમથી આપને ઋણ વિચલન દર્શાવે છે. જે આપણે ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું હતું. ક્વેશ્ચનમાં એવું કીધું હતું કે આપણે ગ્રાફ દોરવાનો છે ને ત્યાર પછી આપણે નક્કી કરવાનું છે કે ધન વિચલન દર્શાવશે કે ઋણ વિચલન. તો આ રીતે આપણે અહીં ચેક કરવાનું છે. ગ્રાફ આવી રીતે તમારે ગ્રાફ પેપર ઉપર બનાવવાનો છે અને ત્યારબાદ તમારે ચેક કરવાનું છે કે તમારો ગ્રાફ છે ઋણ વિચલન દર્શાવે છે કે નથી દર્શાવતો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. આશા રાખીએ છીએ કે આ લેક્ચર તમને ખ્યાલ આવશે અને મજા આવશે. બરાબર છે મિત્રો? નમસ્કાર.